धाम की जय। श्री मोहनदास जी महाराज की जय। वंदना करिए वाला करुणा सागर गुरु जी। અરસ ભુવનથી ઉતરી આવ્યા નિજ પદનો સંદેશો લાવ્યા ભાગ્યવંત ભક્તોને ભાવ્યા ભાગ્યવંત ભક્તોને ભાવ્યા ઋષિ મુનિ પંડિતો પૂજે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને મંગળકારી મૂર્તિ મનોહર સ્વાનુભવમાં છે સાગર અનંત ગતિ છે ગુરુની આગળ અનંત ગતિ છે ગુરુની આગળ શેષરી ભાસી સનમાવે એવા મારા ગુરુજીને વંદના કરીએ કરુણા સાગર ગુરુજીને મીઠી મધુરી મુખની વાણી જ્ઞાન ગંગાના નિર્મળ પાણી તૃષાતુરની તરસથી પાણી તૃષાતુરની તરસથી પાણી 14 લોકના દેવો ચાહે એવા મારા ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર ગુરુજીને નરવિંદ સાગર ન્યાય રણ છોડ ઋણાનો બાંધે મળ્યા રણ છોડ ઋણાનો બાંધે મળ્યા પ્રેમી જનો સૌ પાયે લાગો એવા મારા ગુરુજીને વંદના કરીએ કરુણા સાગર ગુરુજીને કરુણા સાગર ગુરુજીને પ્યારા પરમ ગુરુજીને વંદના કરીએ વાલા કરુણા સાગર श्री मोहनदास जी महाराज की जय। जय
ગયો કે સજન ઉરધ્યા અવગ્રંથન પ્રારંભ હો સુનહો સંત સુજાન લોક સંખ્ય ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરધા સો સબ ગ્રંથ में भागे हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहो शान से हरण भवपार। आज सक्र स्वराज करुणेश कैवल की शिवत करुणा सागर भगवान की कैवल राम की जय मोहनदास जी महाराज राज की जय बलवानदास जी महाराज राज की जय गोवर्धनदास जी महाराज राज की जय गुरुगादी शास्त्र पुरी की जय तथा प्रारंभ समय का जय जय कैवलम निदानं लघोऽयमोहमस्तु निरालं नारायणम् अहं न वर्णेयं नयेति निर्णेयं प्रणायं परन्तु जपेनं जपायं कायं न मयायं मनाति मगोयं स्वयं तं समस्तु जहानमदाता देयनं विच्छन्नं विनयते करोति विवर्जितवस्तु विधि वै वेदन्तं वचन्ते न चन्तं सुनाति सनाथं विनाथम् अनन्तो अगाधं बहोदं रहेजन्महादं कुबेरं ते अहं नमामि नमस्तु। शिवत करुणा सागर भगवान की जय कैवल अरूपारस चिंतामणि सहित अरथई चित चितवन ही विनु चित चितवन गुण काम के चिंतामणि रतन ही। दयाळु परम गुरु करुणा सागर भगवान કરતા કૈવલ માલિકનો હુકમ પોતાના શિર ઉપર ધારણ કરી અનેક ધામોને ચેતાવતા ચેતાવતા આ પૃથ્વીલોક ઉપર ગુરુજીર દેશની ધરણી ઉપર કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અનસંસી પદનું જ્ઞાન આ શરીરને ચલાવનાર ચૈતન અંશ કોણ અને જે જગત જોઈ રહ્યા છે જગતને બનાવનાર કોણ એની ઓળખ આપવા માટે 105 વર્ષનું આયુષ્ય ભોગવી 15 ગ્રંથોની રચના કરી અને એમાં સકર્તા સિદ્ધાંત અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને એના વિશે દયાળુ પરમ ગુરુ આ ચૈતન અંશ વસ્તુ શું છે અને આ જગતનો બનાવનાર કોણ છે એ જ્ઞાન એમણે પોતાના 15 ગ્રંથોની અંદર રજૂઆત કરી અને જગતના જીવાત્માઓના કલ્યાણ માટે એ ગ્રંથો આપણી માટે મૂકતા ગયા
અત્યારે હાલ આપણે વિશ્વગુરુ વિધ્વંસ નિધિ વિશ્વ સિદ્ધાંત ચાલે એમાં હેડિંગમાં છે કે કર્તા મિલન की રહેણી કર્તા કઈ રીતે પ્રાપ્ત થાય કર્તા એટલે જગતનો સર્જનહાર જેણે આ જગત બનાવ્યું છે એને કેવી રીતે જાણી શકાય અને આ શરીરમાં રહેનાર હું પોતે કોણ છું મારું સ્વરૂપ શું છે એની ઓળખ આપતા સિદ્ધાંતના વિશે આગળ આપણને કહી ગયા કે ભાઈ સકલ પદાર્થની અંદર એક એક પદાર્થ કેટલા કિંમતી છે એમાં પારસની વાત કરી અને ચિંતામણીની પણ વાત કરી તો પારસ આ જગતમાં એની કોઈ કિંમત થઈ શકે એમ નથી કેમ કે જ્યાં લોખંડનો સ્પર્શ થાય એ સોનું બની જાય તો એના સ્પર્શથી સોનું બનતું હોય એવી વસ્તુની કિંમત કઈ રીતે થાય અને એના કરતાં અધિક ચિંતામણીની વાત કરી તો ભાઈ પેલું તો લોખંડ લાવી અને લોખંડ હલાવવાનો પ્રયત્ન પણ કરવો પડે તો એના કરતાં વધુ કિંમતી ચિંતામણી તો કોઈ ક્રિયા કર્યા સિવાય ફક્ત ચિંતવન કરો અને એ કાર્ય હાજરા હાજર એ તમારું કાર્ય પૂર્ણ થાય તો ચિંતામણી સર્વશ્રેષ્ઠ વસ્તુ છે તો આ વિશ્વમાં મહાપુરુષોએ ઘણી બધી જ્ઞાનની વાતો કરી ઘણો બધો જ્ઞાન ઉપદેશ આપ્યો છે રિદ્ધિ સિદ્ધિની વાતો થઈ છે ચમત્કારોની વાતો થઈ છે અનેક કિંમતી પદાર્થોની વાતો થઈ છે આ શરીરના વિશે કિંમતી અંગોની વાતો થઈ છે એ કેટલા તત્વોના કયા તત્વો છે કેટલા કયા તત્વોનું કયું બળ છે એ બધું જ જ્ઞાન આ જગતના મહાપુરુષોએ આપણને એમના ધર્મગ્રંથો દ્વારા એમના મતપંથો દ્વારા આ જગતને એ જ્ઞાન એમણે જણાવ્યું પણ એ જ્ઞાન દ્વારા પદાર્થની કિંમત નક્કી થાય એ પદાર્થમાં વિભૂતિ કેટલી છે એની વિભૂતિની શક્તિ એનું સામર્થ્ય નક્કી થાય પણ એ સામર્થ્યના ઉપયોગમાં લેનાર કોણ એ સામર્થ્યને જાણનાર કોણ એ વિભૂતિને વાપરનાર કોણ એવો આ શરીરની અંદર ચલાવનારો જે ચૈતન્ય વસ્તુ શું છે અને જગતનો સર્જનાર કોણ છે એ બધા જ જ્ઞાનમાં ક્યાં એનું જ્ઞાન આવતું નથી તો દયાળુ બધાને વર્ણન કરતા કરતા કે છે કે ભાઈ और पारस चिंतामणि सहितम अर्थ चित चित्व नहीं पारसमणि करता चिंतामणि श्रेष्ठ पण कहते ये चिंतामणि पर कार्य क्यारे करे चित्वन करो तो कार्य करे चित्वन કર્યા સિવાય કાર્ય કરી શકતો નથી તો બિનુચિત ચિત્તવન કોણ કામ કે તો તમારું ચિત્ત કોઈ પણ કાર્ય વિશે જો ચિત્તવન ન કરે તો એ ચિંતામણી પણ શું કામનો તમારા ચિત્તવન સિવાય એ ચિંતામણી પણ કાર્ય કરી શકતો નથી એટલે એ તમારા ચિત્તવન સિવાય ચિંતામણીની પણ કોઈ કિંમત રહેતી નથી કેમ કે ચિંતામણી રતન નહીં એટલે જેટલા પારસ ગણો રતન ગણો કે ચિંતામણી ગણો તમે ચિત્તવન કરો તો એ પારસને તમે લોખંડ સાથે અડાડવાનું મન થાય અને એ લોખંડ બને કોઈ પણ પદાર્થ
કાર્ય કરવું હોય તો તમે ચિંતન કરો ને પછી એ કાર્ય કરો તો જ એ વસ્તુ બને, બાકી કોઈને તાકાત નથી કે એની મેળે બને. એટલે દયાળુ તમને આ સમજ આપે છે કે આટલી બધી કિંમતી વસ્તુઓ છતાં એને કાર્યમાં લાવનાર વસ્તુ શું છે, કોના થકી એ વસ્તુ બને છે, એ મુદ્દો અહીં આપણને સમજાવે. બહુ ગહન વિષય છે આપો કે પેલા બહુ કિંમતી પારસ છે ભાઈ, બહુ મને મળી ગયો છે, મળી ગયો છે, મળી ગયો છે, તો આખી જિંદગી ઓછીકા નીચે મૂકીને હોઈ જાય તો એ દરિદ્ર દરિદ્ર જ રહેવાનો. પણ તને વિચાર આવે કે મારા લોખંડના અડાડવો, લોખંડ બનાવો, થોડું બનાવવું છે, તો તમારે એટલી ક્રિયા કરવી પડે. બાકી એ સ્વયં પારસ ઊભો થઈને લોખંડ અડે અને તમને ના ઢગલો કર્યા લગાડો. એટલે કે છે કે આ બધાની અંદર શ્રેષ્ઠ કોણ છે? ચિત્તવન વસ્તુ. હા, પારસ ચિતવન લોહ લગાવન કંચન કાજ કરંતો તેહી હવે ચિત કે ચિતવન સે બિન ચિત હવે નિરંતો. તમને કુદરતી કોઈ જગ્યાથી અથવા તો કોઈ સાધુ સંત મળી ગયા હોય, તમે એની સેવા પૂજા કરી હોય અને ખુશ થઈને કે લે ભાઈ આ પારસ આપું છું, તારું દરિદ્રતા જતી રહે. તો કે પારસ ચિત્તવન હોત, તમે પારસનું ચિત્તવન કરો કે આ લોખંડ મારા ડાળવું, તો જ કે છે કંચન કાજ કરંતુ, તો જ એ પારસ લોખંડને સોનું કરી શકે. એનો સ્પર્શ ન થાય ત્યાં સુધી ગમે એટલું તમારા ઘરમાં લોખંડ પડ્યું હોય એ સોનું થઈ શકતું નથી. તે હવે ચિત્કે ચિતવન છે, પણ એ ક્યારે બને? તમારામાં ચિંતન થાય કે મારી પાસે પારસ પડ્યો છે અને આટલું બધું લોખંડ પડ્યું છે, તો લાઈને હું એને અડાડું તો સોનું બને. આવું તમારા ચિત્તમાં ન આવે તો એ પારસ તમારા ઘરમાં પડેલો કોઈ કામમાં આવતો નથી. બિન ચિત્તવન હવે નિરંતું, એટલે ચિત્તવન વગર આવી કિંમતી વસ્તુ પણ નકામી. હા, ચિંતામણી કારણ આપને ચિત દેખો નિજ નૈનન સે બાર 18 વરખ કે બીજગ જો ઉદવિત હોય ધન સે. દાખલો આપ્યો કે ચિંતામણી કારણ આપને ચિત્ત દેખો નિજ નયનન. અહીં શું કીધું? દેખો નિજ નયનન. તમારા બુદ્ધિપૂર્વકના વિચારશીલ જે માણસો હશે, જેની સમજ ઊંચી ગતિની હશે, એને કહેશે કે તું તારી દ્રષ્ટિ વડે જો. શું જો? કે ચિંતામણી કારણ આપને ચિત્ત. ચિંતામણીના કાર્ય કરવાનું કારણ પણ તારું ચિત્ત છે. જો તારું ચિત્ત ન હોય તો ચિંતામણી હોવા છતાં એ ચિંતામણી કઈ કાર્ય કરી શકતો નથી. તું તારી બુદ્ધિથી તારા નિજ જ્ઞાન દ્વારા વિચાર કરી અને સમજવાનો પ્રયત્ન કર કે આવી કિંમતી વસ્તુના પર કાર્ય કરવા માટે જવાબદાર કોણ છે? તો તમારું ચિત્ત છે. 18 વરખ કે બીજક, 18 ભાર વનસ્પતિની ગણના કરી છે અને એ બધાના બીજકો ક્ષમા છે પૃથ્વીમાં પડ્યા છે. પણ એ બીજકો કોઈ દિવસ એની મેળે ઉગી શકતા નથી. મહાન ચંદન હોય, મહાનમાં મહાન, કિંમતીમાં કિંમતી ચંદન હોય, ચંદન જેવા વૃક્ષો, સારા સારા ફૂલ, જે સમુદ્ર મંથન કરવામાંથી નીકળેલું પારિજાત વૃક્ષ, એના બીજકો તમારા આ પૃથ્વીની અંદર પડ્યા હોય છતાં એની મેળે ઉગી શકતા નથી. પણ એનું ઉગવાનું કારણ શું છે? કે ઉદિવિત હોય ઘન છે. સઘન ઘનમાંથી જો વરસાદ પડે તો જ એ ઉદય થાય, એના સિવાય ઉદય થઈ શકતો નથી. હા, એહી પરકાર સકલ રજત જકી ચિત ચિતવાને જનેહી બિનુ ચિત કે
સુસોપતિવત કેશમાં કછુન કાર્ય બનેહી. આ દ્રષ્ટાંત આપી અને દયાળુ પરમ ગુરુ આપણને સમજાવે કે એહી પ્રકાર સકલ રજ તજ કી ચિત્ત ચિત્તવન ને જે જને. એટલે કોઈ પણ પદાર્થ આ વિશ્વની અંદર પ્રકાશ બ્રહ્મવૃત્તિથી 3 મહાતત્વો બનાયા અને એથી જેટલા તત્વોનો વેલો તૈયાર થયો અને તત્વોથી મેળવણી કરી અને જે કંઈ 84 લાખ પ્રકારના બધા જ ઘાટ બનાયા, પણ એ બધા જ ઘાટ સ્વયં ક્રિયા કરી શકે એવા નથી. यही प्रकार सकल रजत કી ચિત્ત ચિત્તવન છે જને. રજથી કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ તમારા ચિત્તવનમાં આયા સિવાય એ કાર્ય કરી શકતો નથી. બીનું ચિત્ત કે સસોપતિ વત કે ગમ. તમારી પાસે સંપત્તિ અઢળક છે, પણ તમારા ચિત્તમાં વિચાર આવે કે આનો ઉપયોગ કરો તો જ એ 12 પ્રકાશિત થાય, કાર્ય થાય. બાકી એ સંપત્તિ બધી જ પડી રહેવાય. જેમ 18 વૃક્ષના બીજકો બધા જ આમાં પડ્યા છે, પણ સઘનગનનું પાણી જો એને અડે તો જ એ બધા ઉદિત થાય, એના સિવાય ઉદિત થતા. એમ તમારા પાસે બધી સંપૂર્ણપણે અષ્ટસિદ્ધિ, નવનિધિ ને બધી જ પ્રકારની ગમગતિ તમારામાં ભરેલી હોય, પણ તમારા ચિત્તવનમાં એ ચિત્તવનમાં ના હોય અને એ ચિત્તવન એને સ્પર્શ કરે તો જ એ બધા જ પદાર્થો, બધી જ વિભૂતિઓ ક્રિયા કરી શકે. એના સિવાય આ જગતમાં કોઈ ક્રિયા થઈ શકે એમ નથી. એટલે કહે છે બીનું ચિત્તવન કે સસોપતિ વત કે સમ કશું ન કાજ બને. એટલે આ તમારા અંશ જો ચિત્તવન ના કરે તો ગમે એટલી બધી વસ્તુ સુસુપ્તિ વસ્ત પડી રહેવાની. હમણાં ટેબલ પડી ગયું અને આ બધાને મગજ બનાવ્યો ને એકઈ ઊભા ના થાય મેળે ઊભું થઈને તૈયાર થઈ જાય. નકર બધો સંત ગોઠવેલો જ છે કે ઊભું થાય ને બધું ગોઠવેલું છે, પણ એટલે બધું સસોપતિ વસ્ત જ પડ્યું રહે. કોઈ દિવસ એ ક્રિયા કરી શકે એમ નથી. હા, તેહી ચિત્ત કે કારણ ચૈતન નિજ આપનો આપ સહેતો. તેહી સહેતન સે એકતા ચિત્ત હવિતવ સકલ સવેતો. કેવી રીતે જોડી આપ્યું દયાળુ પરમ ગુરુએ કે તેહી ચિત્ત કે કારણ ચિત્ત નિજ. હવે એ ચિત્તને ચિત્તવન કરવાનું કારણ કોણ? એ ચિત્ત સ્વયં ચિત્તવન કરી શકે એવું નથી. તેહી ચિત્ત કે કારણ, એ ચિત્તનું કારણ ચૈતન નિજ આપન કો આપ સહેતુ. આ ચિત્તને ચિત્તવન કરવાનું કાર્ય તમારા સ્વરૂપ સિવાય, તમારા આપનપુ સિવાય, તમારા ચૈતન અંશ સિવાય એ ચિત્ત પણ ચૈતન થઈ શકતું નથી. એ કારણનું કારણ બતાવ્યું. જેમ આ પદાર્થો કંઈ કરી શકતા નથી, પણ ચિત્તવન થાય તો તમે એ કાર્ય કરો છો. પણ આ ચિત્તવન કોને કર્યું? તો કે ભાઈ ચૈતન અંશે કર્યું. તેહી સહેતન સે એકતા ચિત્ત હવિતવ સકલ સવેતુ. એટલે એ આપનપુ તમારું જે સ્વરૂપ છે એ સ્વરૂપના ચૈતન વડે આ ચિત્ત ચિત્તવન ચૈતન થાય છે. અને એ ચૈતન થયેલું ચિત્ત આ અંતસ્કરણ છે, અને એ અંતસ્કરણો દ્વારા બધી જ ક્રિયાઓ તમે કરી શકો છો. હા, જેહી ચિત્ત હોત વેત ચૈતન સે તેહી ચૈતન નિજ અંસા. તેહી અંસી નિજ પુરુષ સનાતન और सब हवित विध्वंसा. જેહી ચિત્ત વેત ચૈતન છે, જે તમારું ચિત્ત ક્રિયા કરવા વાળું વિત રૂપે બને છે. તમારું ચિત્ત જે વિત વાળું થયું છે
એ વિત વાળું શનાથી થયું છે? તો કે ચૈતન છે. કોનાથી થયું? ચૈતન છે. તેથી ચૈતન્યની જાત. તો એ ચૈતન કોણ છે? તો તમારો અંશ છે, તમારું સ્વરૂપ છે. તમે પોતે આપણ જે રહેલા છો એના વડે તમારું ચિત્ત ચૈતન થયેલું છે. અને એ જે અંશ જે છે એ અંશના ચૈતન વડે ચૈતન થયેલું ચિત્ત, તેહી અંશ કે અંશીની જ પુરુષ સનાતન. હવે આ ચૈતન અંશ કોના થકી છે? એનું અંશી પદ છે. એ સ્વયં નથી, એને કોઈનો આધાર છે. તો એના કોનો આધાર છે? તો એનું અંશી પદ છે. તો અંશી પદ કોણ છે? તેહી અંશ કે અંશીની જ પુરુષ સનાતન ઓર સબ હવિત વિધેતા. એટલે એ ચૈતન અંશના અંશી પદ જેમાંથી છૂટો પડેલો છે એ સનાતન મુદ્દો કૈવલ કરતા જન આપણે કહીએ છીએ. એવા સર્જનહાર. અને એ સર્જનહાર કેવા છે? ઓર સબ હવિત વિદ્વંસ. એ આ કરતા માલિક સિવાય જેટલું બધું આ ગણાયું અંશ સિવાયનું એ બધું નાશવંત છે. એ કોઈ કાયમ છે નહીં અને સ્વયં ચેતન પણ નથી. હા, અવિત વિદ્વાંસ સકલ અવધિ પર નિજપતિ વિના નખેદા આદ્ય અંત મધ્ય રહત અખંડિત સો સર્જન સર્વેદા. પરમ ગુરુનો જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંત મગજમાં રાખજો. તો પણ તમને સિદ્ધાંત પકડાવે. શું કે છે કે હવિત વિદ્વંત સકલ અવધિ પર નિજપતિ વિના નખેદા. આ વિશ્વ જેટલું દેખાય છે અથવા તો ગ્રંથોના અભ્યાસ દ્વારા તમે જાણ્યું કે સૌ પ્રથમ શું ઉત્પન્ન થયું? પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન થઈ અને એનાથી સકલ તત્વોનો જે આખો ક્રમ બંધાયો. એ બધા જ તત્વો બધા શું કહે છે કે નષ્ટ થવા વાળા છે. એની જે અવધિ આવે એ અવધિ આવતા એ બધું જ નષ્ટ થવા વાળું છે. હવિત વિધ્વંસ સકલ અવધિ પર એની અવધિ આવતા એ બધું જ નાશ પામે છે. નિજપતિ વિના નખેલા. એક સર્જનહાર સિવાય બધું જ નકામું છે. એ જ સર્જનહાર સિવાય બધું જ નકામું. આજ અંત મધ્ય રહત અખંડિત. કેમ કે આજ અંત અને મધ્યમાં આ સૃષ્ટિ રચાઈ એને આદ્ય કહેવાય. તો આ સૃષ્ટિ રચાઈ ત્યારે પણ એ હતા. અત્યારે હાલ મધ્ય ચાલે છે. તો અત્યારે હાલ એ સર્જનહાર છે અને સંકલ્પનો વેગ પૂરો થતા આ બધું સમેટાઈ જશે. એનો અંત કહેવામાં આવે છે. તો આ સકલનો અંત આવશે છતાં પેલા રહેવાના ને રહેવાના. એટલે આ જ અંત મધ્ય રહત અખંડિતા. કાયમ માટે જગત નહોતું તોય હતા, આદ્યમાં હતા, મધ્યમાં છે, અંત આવશે. છતાં આ સર્જનહાર માલિક જેને સનાતન કહેવામાં આવે છે. અત્યારે સનાતન શબ્દ વપરાય છે ને બધો. તો ખરેખર સનાતન મુદ્દો કયો છે? તો સનાતન મુદ્દો એક આ સર્જનહારમાં. તો એ અખંડિત છે. એ કોઈ દિવસ નાશ પામતા નથી. સો સર્જન સર્વે વેદા. અને એ મુદ્દો જે સનાતન છે એને જ આખું જગત ઉત્પન્ન કરેલું છે. એના સિવાય બીજા કોઈએ ઉત્પન્ન કર્યું નથી. એટલે સર્જનહાર ફક્ત એ આજ સક્રત સરાજ કર્મેશ કૈવલ એવા 5 વિશેષણો જેને આપ્યા છે એવા મુદ્દાને જ સનાતન સર્જનહાર કહી શકાય. હા, તેહી સર્જન કી સૂજ વિના ભવા બરમ ગયે સબરીતા આપને આપ સજાત સકરતા કોને નહીં લહિતા. તેહી સર્જન કી સૂજ વિના ભવ. હવે આ મેં જે વર્ણન કરી બતાવ્યું અને આવા જે સર્જનહાર છે એની સૂઝ
આ જગતમાં કોઈને નથી. તેહી સર્જન કી સૂઝ વિના ભાવ. આ સર્જનહારની સૂઝ વગર આખા જગતના જીવાત્માઓ બધા જ પરમ ગયે સબ રીત. એ બધા જ ભ્રમણાઓની અંદર એ રાચા કરે. અને એમણે જે નક્કી કર્યા છે એ સર્જનહાર માલિકની અંદર મગ્ન બની અને એમાં ફર્યા કરે છે. પણ ખરેખર આ ન્યાય દ્વારા સનાતન મુદ્દો કોણ છે અને સર્જનહાર કોણ છે એની ગમ કોઈની નથી, એટલે એને ભજી શકતા નથી. આપને આપ સજાત સકરતા કૌને નહીં લહિતા. એ જે પોતે સર્જનહાર છે, જે આ જગતની રચના કરે છે અને જગતનો વિધ્વંસ કરે છે, એવા જે સજાત મહદ સજાનદાન સ્વરૂપ જે સર્જનહાર માલિક રહેલા છે, કાઉતે નહીં લહિતા, કોઈને એને જાણ્યા નથી. આ જગતમાં કોઈ જાણ. હવે કોઈ સંપ્રદાય વાળા હોય તેમને તો રીત ચડે ને, થાય દરેક ને થાય. આપણને કોઈ એમ કે ભાઈ તું કરતા માલિકને ઓળખતો જ નહીં એટલે તમને ધાકો ના પડે કે અમારે પાસે આટલું બધું સજળ જ્ઞાન છે, આ કેમ આવું બોલ્યો? થાય કે ના થાય? તો પછી તમારે એના માટે શું કરવું પડે? એને જરા શાસ્ત્રાર્થકાર કરવો પડે, એની સાથે ચર્ચા કરવી પડે. ભાઈ ન્યાય સહિત તું તારા કર્તાને સાબિત કર અને ન્યાય સહિત હું મારા કર્તાને સાબિત કરું. ન્યાય સહિત જે કર્તા સાબિત થાય એ તારો મારો બંનેનો સર્જનહાર. હા, આવું જ શાસ્ત્રાર્થકાર થાય તો પરમ ગુરુ તમને શાસ્ત્રાર્થ શીખવાડે છે કે ન્યાય સહિત હું સાચા સર્જનહારને કેવી રીતે સાબિત કરી બતાવું છું. એ મારા જ્ઞાન દ્વારા તમે નિજ જ્ઞાન દ્વારા તમારા સમજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરો. જ્યાં આપણે આગળ બધું બોલી ગયા ને એનો ન્યાય છે કે ભાઈ જગતના જીવો નથી જાણતા એનું કારણ શું, કેમ નથી જાણતા, અથવા તો જે જાણે છે એને જ સર્જનહાર મારીને બેઠા છે એનું કારણ શું, એ બધું જ કારણ દયાળુ પરમ ગુરુ આ ગ્રંથો દ્વારા આપને સાબિત કરી અને સાચા સર્જનહારની ઓળખ આપે. એટલે કહે છે કે આખું વિશ્વ, આખા જગતના મહાપુરુષો મતપંથો ભક્તિ કરે છે, બધા એમના નિયમો સાચા છે, એની રહેણી કેરી સાર ધાર પાળે છે એ લોકો, એમાં પાછા પડતા નથી. શાના માટે? માલિકની શોધ માટે. પણ એમના સાચા ગુરુ મળ્યા નથી, સાચા સર્જનહાર જાણ્યા છે એવી વ્યક્તિ એમને મળી નથી, એટલે એમને એનો લક્ષ્ય મળ્યો નથી. એના હિસાબે એ સાચા સર્જનહારને જાણી શક્યા નથી. બાકી ભક્તિ કરવામાં એમની પાછી પાની કરી જ નથી. રહેણી કેણીમાં મશગુલ રહ્યા છે, કારણ કે એમનામાં એક ઉત્કંઠા હતી કે મારા પ્રભુને પ્રાપ્ત કરવા છે, મારા ગુરુએ મને સાચું બતાવ્યું છે, એવો દ્રઢ વિશ્વાસ એમના ગુરુ ઉપર હતો. એટલે એમણે બહુ પ્રયત્ન કર્યો. પણ દયાળુ કહે છે કે એવા આચાર્યો અને ગુરુઓ અને પંડિતો મતના સ્થાપકોએ સાચા કરતા જાણ્યા નથી તો બિચારા પેલા કેવી રીતે જાણી શકે. એટલે હું કહું છું કે આ જગતની અંદર સાચા સર્જનહારને કોઈ જાણ્યા નથી. હા, લહે સકલ ને નકલ વિજાતી, અસલ નહીં અવિનાશા, જીનું ચિતવન સે હુએ સકલ કો, એ સબ અખિલ વિલાસા. એ વાત દયાળ કહે છે કે લહે સકલ ને નકલ વિજા. આ બધા કર્તાની સ્થાપના કરી, એમને કર્તા માલિકની શોધ તો કરી પણ પામી શક્યા નહીં. એટલે ક્રત જે હતું જગતના સર્જનહાર માલિકે જે ક્રત ઊભું કર્યું એ ક્રતની અંદર જે વિભૂતિવાન પુરુષો થયા એમને કર્તા તરીકે સ્થાપી દીધા. એટલે નકલ કરી એમણે, સાચા સર્જનહારને ન જાણી શક્યા. એટલે જે આ વિભૂતિવાન સામ્રત પુરુષો હતા એ નકલમાં આમને ઈષ્ટ તરીકે
સર્જનહાર તરીકે એમને સ્થાપના કરી. એટલે કહે છે કે લહે સકલ સકલ જે નકલ વિધાતી, કર્તાના વિધાતી હતા, એને એમણે કર્તા તરીકેની સ્થાપના કરી. અસલ નહીં અવિનાશા, જેમણે એને સ્થાપના કરી છે એ કોઈ અવિનાશી નથી. જેમ આગળ કહ્યું કે આજ અંતના મધ્યની અંદર આ સર્જનહાર માણસ તો રહેવાના. જગત છે તોય છે, જગત નહીં હોય તોય રહેવાનું. આવું જે નક્કી કર્યું છે એ પ્રમાણે જગતના જીવાત્માઓ જે સર્જનહાર નક્કી કર્યા છે એ બધા નાશવંત. હવે તમે દ્રષ્ટિ પસારીને જુઓ, તમે જુદા જુદા ધર્મગ્રંથો વાંચ્યા હોય, તમે સત્સંગમાં ગયા હોય, તો એના ઉપર તમે વિચાર કરી જુઓ કે ભાઈ હું રામની પૂજા કરું છું તો રામ પૂજનિકને વંદનીય છે. આપણે ભલા આટલું મોટું જ્ઞાન કરતા હોઈએ પણ એની રહેણીમાં આપણે નથી. એવા રામ મહાન મર્યાદા પુરુષોત્તમ થઈ ગયા, પણ એ જગતના સર્જનહાર નથી. કેમ? તો એમના શરીરની અવધિ આવતા એ શરીર જતું રહ્યું. તો શરીરને તમે રામ માનો છો તો એનાથી કોઈ આગળ વધ્યા એ કે ભાઈ અમે શરીરને રામ નથી માનતા, તો તમે કોને રામ માનો છો? તો કે ભાઈ એને ચલાવનારો જે પ્રણામ છે એને અમે રામ માનીએ. તો ભાઈ પ્રણવ તો કાન છે ને, પ્રણવ તૂટી જાય, શરીર પડી જાય ત્યારે પ્રણવ તૂટી જાય. પ્રણવ એ રહેતો નથી, પ્રણવ તો બનાવેલો. તો એ ભાઈ એ ખોટું. તો પછી બીજું શું? તો કે આ બ્રહ્માંડમાં બીજ વગર કશું ઉત્પન્ન થયું નથી, બીજથી જ બધું એટલે બીજ રૂપી જે બીજ એક રામ છે સકલ પસારા. તો આ બીજ અને બુંદથી આખો બધો પસારો થયેલો છે. તો કે ભાઈ એ બીજ અને બુંદ બનાયા કોણે? તમે એને શેકી નાખીને વાવો તો ઉગશે નહીં ઉગે. તો એ બીજકનું તમે મહત્વ આપતા હોત, મહત્વ ખરું, પણ કરતા માલિકનું પદ એને ના લાગે. એમ તમે જેના ન્યાયપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીને જોશો તો તમારા જગતના બનાવેલા જેટલા મહાપુરુષોને કર્તા તરીકે સ્થાપ્યા છે એ ન્યાયપૂર્વક સાચા સર્જનહાર નથી. સાચા સર્જનહાર તો જગતના જુદા છે કે જેણે તત્વોની રચના કરી છે, જેને 84 લાખ પ્રકારના ઘાટો બનાવ્યા છે, અને એ 84 લાખ ઘાટ બનાવ્યા છે એના અંકુરો બનાવ્યા છે, અને સમગ્ર તત્વો બનાવ્યા છે, સમગ્ર બ્રહ્માંડ બનાવ્યું છે, સૂર્ય ચંદ્ર તારા બનાવ્યા છે. આવો જે સર્જનહાર છે. આપણે અત્યારે તો ભણેલા છે, પહેલાના જમાનામાં તો ખબર નથી પડતી, પણ અત્યારે તો નાનું છોકરું બાળક 10માં ભણતું હોય, 5માં ભણતું, એને પણ જ્ઞાન છે કે આખા પોલની અંદર આ બધું લબડી રહ્યું. સૂર્ય ચંદ્ર તારા પૃથ્વી જે કોઈ હોય બધું લબડી રહ્યું છે ને ભાઈ. કેમ? કોઈ ટેકો ક્યાંય કશું છે જ નહીં. કેમ લબડી રહ્યું છે? આવું આશ્ચર્ય થાય, પ્રશ્ન કેવો થાય? બધું ભેગું ના થઈ જાય, આગું ના જતું રહે, કશું જ થતું નથી. કરોડો યુગોથી એમનું એમાં બ્રહ્માંડ ફરે છે. તમે રાતે તારા જુઓ તો પેલા સપ્તઋષિ આમ હોય ફરતા ફરતા આમ જાય, પેલું તાર્યું સવારે ઉગમ, આ બધું તમે જુઓ. વીછી તારો હોય, વીછીનો ચંદ્રના અડે ને પછી મધ્યમાં જાય ને પછી છેડે જાય, પેલું અડે એટલે કે વીછી બેઠો, અને વચમાં જાય કે વીછી લાદે છે, અને પેલું આંકડાઓમાં ચંદ્ર આવે એટલે કે વીછી કાંટા ઉપર છે. હા, બધી વાત. એટલે આ યુગોથી ચાલ્યું જ આવે, ફરતું આવે, આગુ પાછું થતું જ નહીં. હે, તો આવું બંધારણ કરનાર કોણ? કયા પુરુષે આ કર્યું છે? એવા જગતના જીવાત્માઓને વિચાર જ કરતા નથી. જે મહાપુરુષો થઈ ગયા, પૂજનિક થઈ ગયા, વંદનિક થઈ ગયા, જેમણે જીવન જીવતા શીખવાડ્યું, એવા પુરુષોને આપણે કરતા માલિક તરીકેની સ્થાપના કરી છે. એટલે દયાળુ કહે છે અહીંયા કે જેનું ચિત્ત
રહે સકલ તે નકલ વિજાતી, અસલ નહીં અવિનાશા. અસલ અવિનાશીને કોઈ જાણતો નથી. જીનું ચિત્રન તે હુએ સકલ કો, એ સબ અખિલ વિલાસા. જેના ચિત્રનથી આખું બ્રહ્માંડની રચના થઈ. તમારા ચિત્રનથી તમે બ્રહ્માંડ નહીં રચતા? રાતે હુઈ જાઓ છો ત્યારે હું ઊભું કરો છો? હા, એના તમારા ચિતવન છે. તમે આખો બેન ચિતવન કરો, તમે કાશ્મીરમાં જતા રહેશો. નહીં જોયું હોય તો એ કાશ્મીર દેખાશે, અમેરિકા નહીં જોયું હોય તો એ દેખાશે, એ ધોળિયાન કાળિયાન બધા રંગાઈ દેખાશે. કેવું કર્યું તમે? કોણે કર્યું? તમારા ચિતવનથી. તમારા ચિતવન કોણે એને ચેતન કર્યું? તમારા અંશે ચેતન કર્યું. તો આ સર્જનહાર માલિક જે છે એના ચિતવનથી આખું આ સગત ઉત્પન્ન થયેલું છે. એટલે કે છે કે જેનું ચિતવન છે હવે સકલ્પું, જેના ચિતવનથી આખું જગત બન્યું છે એ સબ અખિલ વિલાસા. આખો જે વિલાસ છે એ વિલાસનો કરનાર એ સાચો સર્જનહાર. એ દયાળુ માલિક અહીં શું ઓળખાવા આવ્યા છે આપણને? સાચા સર્જનહાર કોણ છે એની ઓળખ કરવા માટે. હા, એહી સબ કરતન કે કારણ કુલ, જેહી ઉપજાવન હરંતુ, આપ હી આપ અકેલ નવેરન, પુનિન બનિત અરંતુ. એહી સબ કરત કે કારણ કુલ. આ જેટલું વર્ણન થયું એ બધું અને જેટલું દેખાય છે એ બધા કૃતનું કારણ કોણ છે? यही सब करत के कारण कुल. આ બધાનું કારણ કોણ છે? કે છે જેહી ઉપજાવત હરંતુ, જે ઉપજાવે છે અને એનો નાશ કરે છે. એ કારણ રૂપે એ રહેલું છે મુદ્દો. આ જગત ઉત્પન્ન થાય છે, પાછું એનો નાશ પણ થાય છે. એના કારણ રૂપે આ સર્જનહાર માલિક રહેલા છે. આપ હી આપ અકેલ નવેરન. અને આ બધું બનાવવાનું વીખી નાખવા છતાં એ એકલા પાછા એમના એમ જ રહેશે. એમાં કોઈ ફેરફાર થતો નથી. તમે ઉઈ ગયા અને સપનું બનાવી દીધું. હા, 500 વીઘા આવી જાય ને, ટ્રેક્ટર આવી ગયા ને, ખેતીવાડીએ થઈ ગયા ને, લગને થયા ને, બાળકો થયા, પણ જાગ્યા તારે કશું નહીં. એકલાના એકલા. એમ જગતનો સર્જનહાર આ બધું ઊભું તો કરે છે, પણ જ્યારે સમેટી લે છે ત્યારે પાછું એકલો એકલો રહેવાનો. જો તમે મરી જાઓ તો બીજા દા સપનું કરા આવે? બીજા દા જગત રહેતો ના. તો આ સર્જનહારે મરી જાય તો ફરી જગત બને ખરું? એટલે સર્જનહારનો નાશ થતો નથી. એ કાયમ જ છે. આ જગત ઉત્પન્ન કરે છે એમના સંકલ્પથી, અને સંકલ્પનો વેગ પૂરો થતા આ આખું જગત પાછું વિલીન બની જાય. હા, सकल देव के इष्ट सकरता, पुरुष शक्ति गुण आदो, ईश अवतार समेत ही सरजना, पर कौनुता अनादो. આગળ એક અડધી રીતિ રહી દે આપણી. આપ હી આપ અકેલ નવેર પુણીના બને તે અરંત. એટલે તમે જેટલા સ્થાપ્યા છે ને એનાથી કશું બની શકે એવું નહીં. આ જે જગત બનાવનાર સર્જનહાર છે અને તમે જેટલાના ઈષ્ટદેવ તરીકે સ્થાપ્યા છે, ભગવાન સ્થાપ્યા છે, આના જેવું કોઈ કરી શકતું. હમણાં વિવાદ ઘણા પ્રકારના ઊભા થાય નહીં થતા. શંકર ભગવાન કંઈક પેલા સ્વામિનારાયણ માગવા ગયા, હનુમાનજી એવું બધું એ પાર્વતનું થતું. એ શાના માટે તમે કહો? પોતાનું સાચું નક્કી કરાવવા માટે આ બધા વરખા મારે. પણ તમે આમ ન્યાય ફેંકો ના જગતમાં સામે આવી કે મારા ભગવાનનું જે માનું છે એને જગત આ રીતે બનાવ્યું છે, હે એનું મુરાડું આ રીતે જાય છે, એનું કારણ તમે જણાવો ને ભાઈ. હે આ ખેડૂત વરસાદ આવે, ખેતી કરે, હળદરના દાણા નાખા, આડા આવડા ઊંધા પડે છે અને ત્રીજા દાડે બધા સીધા ઊંઘે છે. એનું કારણ બતાવો કે ભાઈ મારા જગતનો સર્જનહાર માનું છું, એને આવો તત્વ આમાં મૂક્યું છે, એનાથી આ સીધા ઊંઘે છે, એવું સાબિત કરો ને.
બીજાનો કામ તમે નિષેધ કરો છો? શા માટેનો વાદ વિવાદ કરો છો? તમે જ્ઞાન દ્વારા સાબિત કરી બતાવો કે અમે જન્મ સર્જનહાર માન્યા છે, એને આ જગત બનાવ્યું છે. હે, એક તાકાત છે કોઈની? એક બૂંદ પાણી જેટલું બૂંદ છે, એ બૂંદની અંદર આખા હૃદય, કિડની, ફેફસા, જઠર, હાડકા, આંખો, માથાના વાળ, નખ, એ વિચાર તો ખરો છે કોઈ જગતના નાકમાં ક્રિયા બતાવનાર કે માં ભગવાને બનાવ્યું છે, એમાં આ બનાવ્યું એટલે કેવી રીતે જુદું પડે છે? હા, કાનની જગ્યાએ કાન, નાકની જગ્યાએ નાક, હાથની જગ્યાએ આ કેવી રીતે જતો કહેજો. અંતવેદ વાંચવો પડે. અત્યારે હાલ મને બહુ દુઃખ થાય છે. આપણે આપણું જ્ઞાન ઊંચું છે, એનો જે હાલમાં હાલ જે મુદ્દો છે, પરમ ગુરુએ જેને જાહેર નથી કર્યો, જેને એક તમે ગ્રંથ વાંચ્યા તો સભાની અંદર એક ભક્તને બોલાવીને મેં કાલમાં મંત્ર કહ્યો છે, એવું બોલ્યા છે દયાળુ. હા, તારે બીજા સંપ્રદાયના તારે છે મહાપુરુષ છે, જ્ઞાની છે, સારા કથા ટોટલ તમારી વાત મૂકે છે કે છેલ્લામાં છેલ્લો મુદ્દો આ રહે છે, બીજું નથી રહેતું. બોલો, ભલે બોલ્યા, એમને કહેવું જોઈએ ને કે કરુણા સાગર નામના એક મહારાજ કે ભગવાન થઈ ગયા, એમણે એમના ગ્રંથની અંદર આ મુદ્દો બતાવ્યો છે. કહેવું જોઈએ ને, ના કે કેમ? પોતે હું જ્ઞાને મારામાંથી આ બધું નીકળે છે, હું જાણું છું. હે, દુકાન બંધ થઈ જાય. દુકાન નહીં, જતા તમારી દુકાન બંધ થઈ જવાની. કારણ કે બધા કહેવાના કે મારા ગુરુ આ કઈ ગયા છે. તમે ક્યાં થોડા મારા ગુરુ કે મારા ગુરુના ગુરુ કઈ ગયા? તમે ક્યાંથી લાયા? જો પછી એવું કેમ તમે? એટલે ખરેખર પરમ ગુરુએ ન્યાય સહિત આખા વિશ્વના મતપંથોના જ્ઞાનીઓના સાચા સર્જનહાર કોણ છે એ ન્યાય સહિત જણાવ્યું. ન્યાય વગર એમને તર્ક નથી કર્યા. હા, એ પેલી ચોપે બોલો ફરીથી. સકલ દેવ કે ઈષ્ટ સકરતા પુરુષ શક્તિ ગુણ આદો ઈશ અવતાર સમેત હિ સર્જના પર કૌનુતા અનાદો. એ બતાવ્યું બાપજીએ. જો હું કહે છે કે સકલ દેવ કે ઈશ્વર કથા કરતા પુરુષ શક્તિ ગુણ આદુ. તમે જેટલા દેવોના તમે આ ઈષ્ટ તરીકે સ્થાપી દીધા, કર્તા તરીકે સ્થાપી દીધા, હે, બ્રહ્મા વિષ્ણુ મહેશ અવતારી પુરુષને સ્થાપી દીધા. પુરુષ શક્તિ ગુણ આદુ, શક્તિ એના પુરુષને તમે સ્થાપી દીધા કે શિવ શક્તિ સિવાય જગતમાં કશું નથી, એવું પણ બોલે છે ને. આ તમે સ્થાપી દીધા. ઈશ અવતાર સમતે સર્જન, અને એ બધા જ અવતારો ઈશ્વરો સુધી એ અવતાર સમતે સમેત સર્જન પર કૌનુના નુતા અનાદુ. આ બધા જ અવધિ આવતા જતા રહેવાના છે. અને આ જ્યારે સર્જનહાર માલિકા જગત બનાવે ત્યારે નતા એકે પછી એમને ઉત્પન્ન કરેલા જ બધાના. અને એમનાથી કશું જ બની શકે એવું નથી. કોઈ વસ્તુ એમનાથી બની શકે એમ. હા, तिनके अंश उपायल आपन जब ते सकल सखे तो अणुनियाद्य तनु जंत चराचर पुम परधान समेतो. तिनके अंश ઉપાયેલા પણ આ અનંત બ્રહ્માંડોની રચના કરી, અનંત ઘાટોની રચના કરી, અને એ ઘાટોના ચલાવનાર જે ચેતન અંશ બનાયા એને કહે છે કે તિનકે અંશ ઉપાયેલા આપણ. એમને ઉપજાયેલા આપણે અંશો છીએ. એ સર્જનહાર માલિકે ઉપજાયેલા આપણે બધા અંશો છીએ. જબ તે સકલ સખેતું, બધું જબ તે આજ આ ખેતી એટલે આજે ઉપજાયું, આ જગતનો બગીચો બનાવ્યો, એની અંદર આ અંશોને પણ એમણે ઉત્પન્ન કરેલા છે. અણુની આદતાનું જંત ચરાચર, એક અણુથી માંડી નાનામાં નાનું જંતુ બનાવ્યું. એમાંથી ચર અને અચર ચાલતા ને વિચરતા બ્રહ્માંડની અંદર જ્યાં કંઈ બનાવ્યું
તે અણુની આજ તનુ જંત ચરાચર પૂમ પ્રધાન સમેતું, એટલે આદિમાં અંતમાં જે શક્તિને શિવ બનાવી એ બધું જ આ સર્જનહાર માલિક પૂમ પ્રધાન, એટલે શરીર જગતની શરૂઆતમાં કોણે બનાવ્યા? નિરંજન અને શક્તિને બનાવ્યા. એટલે પૂમ પ્રધાન એ બધા જ આ સર્જનહાર બનાયેલા, સર્જનહારે બનાયેલા ઘાટો છે. હા, यहाँ लग नहीं अपने को करता, ए भव भर सब बंधु, सब परिवार एक पितु के पखा, और सब रचे सो फंदु. यहाँ लग नहीं आपने को करता, ये भव भर सब बंधु. ધ્યાન રાખજો તો પછી આ જગતની અંદર જેટલું ઉત્પન્ન કર્યું છે અને જેટલા અંશો ઉત્પન્ન કર્યા છે એમાં કોઈ કરતા નથી. એ બધા આપણે ભાઈ બરોબર છે, આપણા ભાઈ છે. હું કહે છે એ ભવ ભર સબ બંધુ, એ આપણા બંધુ છે. કૂતરો આપણો ભાઈ થાય ને, હે? કૂતરો એટલે ઘાટ નહીં હો, એમાં રહેલો અંશ. કોઈ એમ ના કહેતા કે આ ભાઈ તદ્દે હારો જોડે, ના ના એવું ના થાય. એટલે કે છે કે આ જેટલા અંશો ઉત્પન્ન કર્યા છે એ બધાનો સંબંધ કેવો છે? ભાઈ તરીકેનો, કર્તા તરીકેનો એકેય લાગતું નથી. એટલું ધ્યાન રાખજો તો ભાઈ. હા, સબ પરિવાર એક પિતુ કે પાક, આખો બધો પરિવાર એક પિતાના પક્ષનો જ છે. કયા પિતા? સર્જનહાર માલિક. કયા સર્જનહાર માલિક? 5 વિશેષ જેને લાગે છે ને એ સર્જનહાર માલિક ના બધા આપણે બાળકો છીએ અને એના વંશના છીએ આપણે. ઓર સબ રચે સો ફંદુ, અને બીજી જે રચના છે ને એ બધું ફંદ છે. આ બધો છે, આ બીજી રચના કેવી છે? ફંદ છે. અને કદાચ અહીં આવી પછી તમે કઈ રચનાઓ રચો ને એ પણ એક ફંદ જ છે, અને ફંદમાં ફસાયા. માલિકના ફંદ કરતા આપણે જે ફંદ ઉભો કર્યો ને એમાં વધારે ફસાયા છે. આપણે ફંદ કયો ઉભો કર્યો? બંગલો, ગાડી, જેસી, આ જુદા જુદા દાગીના, આ બધા જે ફંદ આપણે ઉભા કર્યા ને એમાં વધારે ફરક પડ્યા. આ બધું કશું ના હોત તો ચકલો જેમ ચરી ખોય એમ આપણે ફળ ફૂલ ખાયા ને ફર્યા કરત, ભગવાન યાદ કરત. પણ ના, આપણે ફંદ ઉભો કર્યો ને એમાં વધારે ભરી ગયા. એટલે દયાળુ કહે છે કે સબ પરિવાર એક પતુ કે પખ, ઓર સબ રચે હો ફંદુ. બાકી બધી જ રચના એક જાતનો ફંદ છે. હા, ફંદે ફંદ ફોકટ મુગતાએ, आचार जज सबेही, निज पति से लखपते लगे बिना, काज न होवत कबेही. ફંદે ફંદ ફોગટ મુક્તાય, આચાર જેટલા આચાર્યો, પંડિતો, મંડલેશ્વરો, ગુરુઓ થઈ ગયા ને એ બધાએ આ ફંદ જ ઉભો કર્યો છે. જુદા જુદા ભગવાનો સ્થાપિત કરી દીધા પાર વગર. કેટલા બધા ભગવાન! ઓહો, ગણાય નહીં. આપણે તો જેટલું યાદ છે એટલું જ બોલો. પણ વિશ્વમાં ખૂણે ખૂણે કેટલા બધા બન્યા. એટલે કે છે કે ફંદે ફંદ ફોગટ મુકતા આટા રજ જે સભે. આ જેટલા આચાર્યોએ ઉભા કર્યા છે ને એ બધા જ ફોગટ ફંદના તમે ઈષ્ટ તરીકે ઉભા કર્યા છે. નિજ પતિ કે લખ પતે લગે. એક નિજ પતિના લક્ષ્ય નો પત્તો લાગ્યા વગર કે છે કાજ ન હોવત કભી. તમારા સ્વરૂપે થવાનો અને પરમ કર્તા માલિકના શરણમાં જવાનું જે કાર્ય છે એ આ બધાથી બની શકે એવું નથી. કેમ કે નિજ પતિ કે લખ પતે લગે. નિજ પતિને પ્રાપ્ત કરવાના લક્ષ્યનો પત્તો લાગ્યો નથી, અને એ પત્તો લાગ્યો નથી એટલે તમારું જે કાર્ય સ્વરૂપે થઈ અને કર્તા માલિકને મળવાનું છે એ કોઈ દિવસ પૂર્ણ થઈ શકવાનું નથી. કોને કહ્યું? આ જગતના જીવાત્માઓ
જેમણે જુદા જુદા પ્રકારના ઈષ્ટોની સ્થાપના કરી છે, હા એ મદદ કરશે તમને, કામકાજમાં કરશે, તમને બધું સંપત્તિ વાને બનાવશે, મદદ કરે, બધું કરશે. પણ તમે આ સંપ્રદાયમાં શા માટે જોડાયા છો? કે ભાઈ હું કોણ, આ મારું સ્વરૂપ, આ હું બોલી રહ્યો છું એ કોણ છું, અને આ જગત જોઈ રહ્યો છું એ જગત કોણ, હું મારા સ્વરૂપને ઓળખી અને મારે મારા જગતના તાત સાથે જવું છે, એના માટે આપણે આમાં જોડાયા છે. તો આ કામ ફક્ત આ જ્ઞાનથી જ બને એવું છે. બાકી દુનિયાના કોઈ ગામથી ઈષ્ટોથી કે મતપંથોથી કે જ્ઞાનથી થવાનું નથી. બધું કામ બીજું બધું થશે. તમને મોજ આવી જાય, બાધા રાખો એટલે કામ થાય. હા, ગમે તે તમે ઈચ્છાઓ કરો, તમારો પાવર હોય તો, ઈચ્છા હોય પાછો તમારો પાવર હોય તો, નકર એ કોઈ કરતા નહીં. હા, એટલે દયાળુએ કેટલી ન્યાય સહિત તમને સમજ આપે. પણ આપણે આ સંપ્રદાયમાં આવ્યા પછી આ સમજને આપણા પૂરમાં ઉતારી અને જો દ્રઢ ન કરી શકીએ તો એમાં વાક કોનો? આપણો. હા, કુળ લગાવે પતિ પરમ કે, જાણ વિના જુગત રહી, પંથી પંથ આચાર જ સહિતમાં, કથ ગયે અર કે અરહી. કોણ લગાવે પતે પરમ કે? આપણે કદાચ એકબીજાને ગળે લાગીએ છીએ, કોઈ મહેમાન આવતા દેવતા નહીં ગળે લાગતા એમાં. અને તમારો દીકરો અમેરિકાથી કે ક્યાંય નોકરીથી આવ્યો હોય ને એના ગળે લગાવવામાં કેટલો ફેર ખરો કે નહીં? મારો છે, પોતાનો છે. એના મળતાની સાથે તમને આંખમાં આંસુ આવી જાય, હા એના કેટલા દિવસે જોયો. હે, એટલે કે કોણ લગાવે પતકે પરમ કે, હા, જાણ વિના જુગ ધરી. આ મારો સર્જનહાર છે અને હું એના ગામમાં જઈ અને હું એને મળું તો એ મને ગળે લગાવે. પેલા તો કોઈ ના લગાવે. પેલા તો તમે પુણ્ય કર્યું હોય ને તો ત્યાં જાઓ, જ્યાં તમે આ ભોગવી લો, જાઓ તમને સુખ સંપત્તિ મળશે, કરો. અને પછી પૂરું થાય કે ભાઈ ખાલી કરી દે, વાતો જાઓ, તારું પતી ગયું. પેલો ના કર. એટલે દયાળુ કહે છે કે કોણ લગાવે પતે પરમ કે, જાણ વિના જુગ ધરી. એટલે આ સર્જનહારની ઓળખાણે કોણ કરાવે? જેને ઓળખ હોય એ કરાવે ને. આ લોકો તો કોઈની ઓળખ છે જ નહીં, એ તો એમને લીધે જ રાખે. એટલે કહે છે કે જાણ વિના જુગ ધરે. શેની જાણ? એટલે શેનું જ્ઞાન? જાણ એટલે જ્ઞાન. કોનું જ્ઞાન નથી? સાચા સર્જનહાર કોણ છે એનું જ્ઞાન. અને એનું જ્ઞાન ના હોય તો તમને જ્ઞાન દ્વારા સમજાઈ અને આ માલિક પાસે કોણ મોકલી શકે? કોઈ ના મોકલે. આવો જે જાણકાર પુરુષ હોય એ જ તમને સર્જન સાથે મોકલી શકે. પંથી પંથ આચાર સહિતમ. હવે આ બધા પંથ જોઈ લો અને એ પંથોના તમે આચાર્યોને પણ જોઈ લો. કથ ગયે અરકે અરહી. એ બધા કથી ક્યાંનું ગયા? અહીંનું ને અહીંનું જ કથી ગયા. તમે ગમે એની કથા સાંભળવા જાઓ તો એ કથામાં શું આવશે? આવા મહાપુરુષ હતા ને આ કર્યું તે કર્યું, રાક્ષસ માર્યો ને ફલાણાને માર્યો ને ફલાણાના આશીર્વાદ આલ્યા ને ફલાણાનો પથરો હતો તેની બહેર સ્ત્રી બની જઈને, આવું બધું તમારે એ બધા ચમત્કારોની વાતો આવે. પણ એમાં કાંઈ આવું આવે કે તારો સર્જનહાર કોણ છે, તારા સર્જનહારને કેવી રીતે મળવું? એમાં તમને બધો ભાવ થાય કે હું કોણ છું એવું ભાવ થાય? કશો જ ભાવ ના થાય. કારણ કે એ બધી જ કથાઓ, એ બધી જ કથાઓ, એ બધા જ પ્રોગ્રામોની અંદર એ મહાપુરુષોનું આખું ચરિત્ર ગાવામાં આવે છે. એ બધા પૂજનિક છે, વંદનીય. આપણે એની નિંદા નથી કરતા. હવે ફરક શેનો બતાવીએ છીએ કે હું કોણ, મારો માલિકો, એનો ફરક માટે. બાકી એ પુરુષો ધન્યવાદ છે. એમણે બી એ માલિકને ખોદતા ખોદતા એમણે આખા શરીર ઉપર
આખા શરીરને કષ્ટ આપી આપી અને પોતે ખતમ થઈ ગયા છે માલિક મેળવવા માટે. પણ નહીં મળવાનું કારણ શું? કે એમના ગુરુઓએ સાચા માલિકને જાણ્યા નથી, એટલે એનો લક્ષ્ય આપી શક્યા નથી. અને જે લક્ષ્ય આપ્યો એને એ લોકો સાચું માની અને એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે એમણે આ જગતમાં દોટ લગાવી અને આવી રહેણી કેણી પાડી અને એ ધન્ય બની ગયા. અને એને લોકો ગાય છે અત્યારે. એટલે કહે છે કે એ બધાએ જે ગાયું એ અહીંનું ક્રતનું જ ગાયું. ક્રતમાં જે થઈ ગયા એના ઈષ્ટ તરીકે થાપ્યા અને એમના જ ગુણગાન ગાયા. પણ આ જગતનો સાચો સર્જનહાર કોણ છે એ કોઈ બતાવી શક્યા નથી. હા, અર અર મેં કો નહીં નિજ કરતા, કરત મહી કિनु કોઈ, જો કોઈ કસબિન સે કસબન में, કસબી હવે ન સોઈ. સરસ દાખલા આપ્યા બાપ. જો કરતાર કરત કી અંદર નહીં ને હવે નિદાન. એટલે જેટલા મતપંથના આચાર્યો થઈ ગયા એમણે આ કરતની અંદર જે મહાપુરુષો થઈ ગયા એમના ઈષ્ટ તરીકે થાક્યા કે ભાઈ આ આપણા ભગવાન છે, આમણે જગત બનાવ્યું. એ પછી કોઈ ઈસુ ભગવાન કહેતા હોય, કોઈ ભગવાન બુદ્ધ કહેતા હોય, કોઈ રામ કહેતા હોય, કોઈ કૃષ્ણ કહેતા હોય, જેને જે લાગે એ કર્યું. અને એ રીતે એમણે ઈષ્ટ તરીકે થાક્યા. ભાઈ દયાળ શું કહેતા કે એ બધા કોઈ કરતા માલિક નથી. જો કરતાર કરત કી અંદર નહીં ને હવે નિદાન. એટલે કરતની અંદર તમે કરતા સ્થાપિત કર્યા છે એટલે એમાં કોઈ સાચો સર્જનહાર નથી. કેવી રીતે નથી? તો એનો દાખલો આપ્યો. કેવો દાખલો આપ્યો? કારણ ચોપાઈ નંબર બોલજો. हाँ हाँ, जो कोई कसबीन के कसबन में कसबी હવે કોઈ કસબી હોય, કસબી એટલે કારીગર. દાખલા તરીકે ખાટલો ભરનાર કારીગર હોય, ફર્સ્ટ ક્લાસ ડિઝાઇન પાસે ખાટલો ભર્યો, એનો કસબ કહેવાય. હવે ખાટલો ભરીને જતો પછી એ ખાટલા ભરનારને ખોવાય તો એમાં જડો ખરો. તો એ કસબની અંદર કસબી ના હોય. તાજમહેલ બનાવ્યો તો એનો બનાવનાર કારીગર કસબી હતો. હવે તો બનાવીને જતો રહ્યો. હવે તાજમહેલ બાકી જિંદગી કે કસબીને ખોવા તો જડે ના. એમ આ જગત દેખાય છે આખું કસબ. આખું જગત જે દેખાય છે ને એ બનાવેલો ખેલ છે, કરતા માલિકનો ખેલ છે. તો જેમ પેલા કસબની અંદર કસબી મળતો નથી એમ આ ખેલની અંદર સાચો સર્જનહાર તમને ના મળે. હવે આ ન્યાયપૂર્વકની વાત છે કે નહીં? એટલે દયાળુ પરમ ગુરુ ન્યાય સહિત તમને સમજાવે કે મારું જે જ્ઞાન છે એ જ્ઞાનને ન્યાયના તાજવે તોલી અને પછી મારા જે બોલેલા વચનો છે એનો વિચાર કરશો તો તમને સત્ય વસ્તુની સમજ પડશે. પણ જ્યાં સુધી તોલમોલ કરવાની શક્તિ તમારામાં નહીં આવે, તમને ન્યાય જોતા નહીં આવડે તો તમને બધું સરખું લાગશે. બધું સરખું. એટલે દયાળુ કહે છે કે આ જગતના કર્તની અંદર જેણે કર્તા તરીકેની સ્થાપના કરી છે એમાં કર્તની અંદર કોઈ દિવસ કરતા હોય નહીં. અને એનો દાખલો આ કસબીનો આપ્યો કે જેમ કસબી કોઈ કસબની રચના કરી હોય તો એ કસબની અંદર તમે સર્જનહાર માલિકની શોધ કરો તો એમાં જડે નહીં. હા, ત્યો કિરતાર કરત કી અંદર, નહીં ન હવે નિર્બાનો, પ્રેરિત અંશ અખિલ વિલસાવે, નિજપતિ નહીં નિધાનો. જો કરતાર કરત કી અંદર નહીં ને હવે નિદાન. એમ તમે આ કર્તની અંદર ગમે એટલા કર્તા માલિકની શોધ કરો તો કર્તા માલિક એમાંથી જડે નહીં. હા,
પણ એ કૃતને જોતા તમે શીખો અને એ કૃતને જોઈને વિચાર કરો કે આ કૃતનો બનાવનાર કોણ હશે, તો એને ખોળવાની તમારામાં ભાવના જાગે. પણ આપણે જગતના લોકોએ શું કર્યું, એને જોવાનું બંધ કર્યું. પણ એ કૃતની અંદર જે મહાપુરુષો થયા એમના ઈષ્ટ તરીકેની સ્થાપના કરી દીધી. તમે જ સર્જનહાર, તમે જ ભગવાન, અને આ બધું તમે બનાવ્યું. વાત પતી. એટલે દયાળુ છે કે એ કરતા ક્યો કરતાર કરત કી અંદર નહીં હવે નિદાનો. એટલે કૃતની અંદર કોઈ દિવસ કરતા હોતા નથી. પ્રેરિત અંશ અખિલ વિરસાવે. અનંત બ્રહ્માંડોની અંદર જેટલા ઘાટ બનાવ્યા છે એ બધા ઘાટને ચલાવવા માટે જે અંશ એની અંદર પ્રેરક કર્યો છે એ અંશો આ ઘાટોની અંદર વિલાસ કરી રહ્યા છે. પ્રેરિત અંશ અખિલ વિરસાવે નિજપતિ નહીં નિદાનો. અને એ બધા જ અંશો આ માયાજાળની અંદર આ આચાર્યોની પાછળ, એમની માનંદની પાછળ પડવાથી એ ખાતરીપૂર્વક દયાળુ કહે છે કે કોઈ અંશ આ સાચા સર્જનહારને જાણી શક્યું નથી. હા, बिनु निज पति के पक्ष अनेक ही बहुविधि भव भरमाए कारण थपी करत की महिले आचार ज उलझाए. બીનુની જે પદ કે પક્ષ અને કહી, આ બ્રહ્માંડની અંદર તમે જોઈ લો કે બધા જ પક્ષો, બધા જ પંતો નિજ પતિ વગરના છે. સાચા સર્જનહારનું એમાં ક્યાંય વર્ણન નથી. બીનુની જે પદ કે પક્ષ અને કહી, આ પતિ સિવાયના અનેક પક્ષો છે. બહુવિધિ ભવ ભરમાય. અને એમણે જ આ જગતના ભોળા જીવાત્માઓને ભ્રમિત કરી દીધા. અને એ ભ્રમિત થવાથી જગતના જીવાત્માઓને જેમણે ઈષ્ટ તરીકેની સ્થાપના કરી એને સર્જનહાર માની અને એની પૂજા અર્ચના કરી અને એની જ ભક્તિ કર્યા કરે. કારણ થપી કરત કી માહિતી આચાર જ ઉલઝાય. એનું કારણ શું છે? એના કારણમાં કોણ રહ્યું છે? આચાર્યો રહેલા. કારણ કે આચાર્યોને સમજ પડી નહીં અને એમને એમાં ફાવતું જોયું કે આ કરવાથી આપણું માન પાન વધે છે, પૈસા આ છે તે બધું પ્રાપ્ત થાય છે. એટલે આચાર્ય અથવા તો ભોળા ભાવે આચાર્યોને સાથે સમજ ના પડી એટલે એ આચાર્યોએ આ મતપંથો સ્થાપ્યા અને એ મતપંથોની અંદર બ્રહ્માંડ ભરના જગતના જીવાત્માઓ ઈષ્ટ તરીકેની સ્થાપના જે કરી છે એને સાચા સર્જનહાર માની અને એ ભક્તિની ક્રિયા કર્યા કરે. तेरी उलझन में अंश सकल को विनहुत वेर वसाई लड़ी लड़ी मुवे आत विनुगत के एक पितु पर जाई. બહુ સરસ વાત કરી. यही उलझन में अंश सकल को विनहु ते वेर वसाय. આ ઉલઝણમાં જીવાત્માઓ પડ્યા અને સાચી સમજ ના પડી એટલે અનેક ઈષ્ટની સ્થાપના થઈ ગઈ અને અનેક ઈષ્ટની સ્થાપના થવાથી એકબીજામાં વેરઝેર ઊભું થયું. એકબીજામાં વેરઝેર ઊભું થયું. અત્યારે પ્રત્યક્ષ દેખાય છે. અત્યારે તો મોબાઈલ છે આપણી પાસે. આખી દુનિયામાં કયા ખૂણામાં શું ચાલી રહ્યું જોઈએ છે. તો ભાઈ ઝઘડા શેના છે? આખા બ્રહ્માંડની અંદર આ આપણું જે પૃથ્વીલોક છે અને એમાં જે આ 155 દેશ છે એમાં ઝઘડા શેના ચાલે છે? મતપંથના ધર્મના. બીજો કોઈ ઝઘડો નથી. અને એમાં એક જ પંથ, એક જ ધર્મ, એમાં અનેક ફાંટા. એમને લડવાનું પાછું. મારો હાથો પેલો કે મારો હાથો, પેલો કે મારો હાથો. આને કાપી નાખો, પેલો કે આને કાપી નાખો, પેલો આને કાપી નાખો. આપણે મિયાને કાપી નાખીએ, મિયા આપણાને કાપી નાખે. મિયા વળી સુન્નીને કાપી નાખે, સુન્ની વળી શિયાને કાપી નાખે. હા, જુઓ કે પેલા ખ્રિશ્ચનોમાં એ જ ઝઘડો.
કેથોલિક ને મર્સિડીઝ ના ને બધા એ જુદા જુદા એ લડવાનું. કોઈ દેશ કોઈ ખૂણો એવો બાકી નથી કે ધર્મ માટે કોઈ લડતા ના હોય. વિશ્વની અંદર જેટલા રોગથી નથી મળ્યા, જેટલા લડાઈથી નથી મળ્યા, જેટલા બીજા કોઈ કારણથી નથી મળ્યા, એટલા ધર્મના યુદ્ધમાં મરેલા છે લોકો. કૌરવ પાંડવોનું યુદ્ધ 18 ક્ષોણી કહેવામાં આવે. કેટલું? 18 ક્ષોણી. હવે એક ક્ષોણી એટલે એ વખતનો શબ્દ છે. હે, કેટલા મરી ગયા, એકેય બચ્યો ને બધા છાપ થઈ. શાના માટે? ધર્મમાં. એટલે દયાળુ કહે છે, કેટલા વર્ષ પહેલા કીધું, હા, કબીન હું તે વેર વસાઈ, બધા એકબીજાનું વેર ઊભું કરી દીધું છે. જુદા જુદા મતપંથો સ્થાપી, લરી લરી મુએ આજ બીનું ગત કે એક પીટું પર જાય. એકબીજાને હાથે લડી લડીને મરી જા. પણ એક જ પિતાની પ્રજા છે અને લડી લડીને મરી જાય. આપણે નહીં, મહારાજ ના કહેવાય ને ભગવાને ના કહેવાય. જો આ દેખો નહીં, આટલું બધું જ્ઞાન સંપ્રદાય હોવા છતાં, હા, એટલે ભાઈ જેને જે કહેવું એ કહેવા દે ને. જ્ઞાન તો પરમ ગુરુએ આપ્યું છે ને. હા, અને એવું કહેવાય પેલા મંદિરમાં દાન ના અપાય, અહીંયા જ અપાય. એટલે ભાઈ આ શું કામ કરો છો? જ્ઞાનમાં વેર ના હોય, જ્ઞાનમાં સમદ્રષ્ટિ હોય. જ્ઞાનમાં શું હોય? સમદ્રષ્ટિ હોય. જેમ જેમ જ્ઞાન આવે એમ માણસ નિર્મળ થતો જાય. આ તો જેમ જ્ઞાન આવતું જાય એમ વાહડા જેવા થતા જાય, એરંડા જેવા થતા જાય, કડક થતા જાય. આ એક સમજની વાત છે. એટલે આપણે પણ બેઠા હોય એટલું ધ્યાન રાખવાનું કે કોઈનો પક્ષપાત કોઈ કરશો જ નહીં. મહેરબાની કરી પરમ ગુરુનું જ્ઞાન સમજો, એ જ્ઞાનને જીવનમાં ઉતારો. મારા સ્વરૂપે કેવી રીતે થવું અને કર્તાના શરણમાં કેવી રીતે જવું, આટલો જ વિચાર કરો. બીજું જવા દો. કોણ શું કરે છે એને કરવા દો. જેને જ્યાં જવું હોય ત્યાં જવા દો. આ સાસા ગયા હતા તો જવા દો, આ વાસદ ગયા હતા તો જવા દો, આ અમદાવાદ કાઉબા હતા તો જવા દો. શું કરવા ગયા હતા? એ તો ફલાણાને જય બોલાવા, જય ફલાણા. એટલે ભાઈ તમે શું કામ મગજમાં કાઢો? દયાળુ તમને શું છોડાવાયા? આ દયાળુ જ કે છે ને. આ ટોપાઈ કોની છે? કે વેર ઉભા કરી દીધા છે. કોણે ઉભા કર્યા? આચાર્ય આવ્યો. આપણા ધર્મગુરુ આગળ થઈ ગયા ને, એમણે તો ઊભું કર્યું છે ને. આપણા મગજમાં કોને ગાલ્યું? આપણા આગળ તો ધર્મગુરુએ જ ગાલ્યું. અને અત્યારના એને પાછા ફૂંક માર્યા કરે છે, એટલે ભડકો ત્યાં કરે. હા, આ કેટલું અઘરું. આ વાત કેટલી કડક લાગે. કોઈ આ વાત કે ફલાણા કોબામાં આવું ખવાતું હતું તો મારી પથારી ફેરવો. પણ આ સત્ય વસ્તુ છે. તમે કોઈને વેરજર શીખવાડ તો બંધ કરી દો. પરમ ગુરુ શું કહેવા આવ્યા? પરમ ગુરુનો લક્ષ્મંત્ર શું છે? એ લક્ષ્મંત્રને સમજવા કઈ વિધિ કરવાની, એ લક્ષ્મંત્રના સ્ટેજ ઉપર જવા માટે કઈ ક્રિયા, કઈ ઉપાસના કરી, આનું ધ્યાન કરો, આની ખોજ કરો, એ કરો. હે ના, મોરખી રાખવી પડે. ફલાણા ભાઈ બેઠા એટલે ફલાણાની જય બોલાવી પડશે. એટલે જય ત્રણેય કાળમાં જેનો નાશ ના થાય ને એની જય હોય, બીજા કોઈની જય ના હોય. તો ફક્ત જય બે જ બોલાવાય. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય અને આદ્ય સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ કી જય. ભાઈ બીજી જય જવા દો. હું માથાકૂટ આ હું કાલ મરી ગયો, મારે ગમે એટલી જય બોલાવે હું સાંભળવાનો છું? કોઈ ના સાંભળો, કોઈ ના સાંભળો. હા, અત્યારે હાલ બધા મહારાજ હોય, ગમે તેટલા હોય. મારી જ દાખલો લો ને, એમને કોઈને દુઃખ થાય, કોઈ મારો ભગત હોય કે ફોટો રાખી પૂજા કરવાની ખબર પડે. અત્યારે 12 વાગ્યા, સાડા 11 ત્યારે કોઈ વહેલું રસોઈ બનાવીને થાળ ધરી દીધો, હું ધરી દઉં આગળ. આટલું તો જ્ઞાન ચોખ્ખું પરમ ગુરુ આપે છે, છતાં આપણે એમાંથી નીકળવા બહાર માગતા જ નથી.
પરમ ગુરુનું જ્ઞાન એટલું સચોટ જ્ઞાન છે પણ કોઈ સમજવા તૈયાર નથી. પરમ ગુરુએ ભલે કીધું મને પેલા મહારાજ હું કહી ગયા એની વાત કરો, બસ એના ઉપર જ જગત આ દરેક સંપ્રદાયની વાત. કોઈ પણ સંપ્રદાય તમે જુઓ, સ્થાપકે તો આ માથાકૂટ કરી જ નથી. બધી માથાકૂટો પાછળથી ઊભી થયેલી. એટલે દયાળુ કહે છે કે આ જગતમાં એક જાતનું વેર ઊભું કર્યું. લરી લરી મુવે આ દેવીનું ગત કે એક પિતુ પર જાય, એક સર્જનહાર માલિક છે અને આ બધા જ અંશો એના છે. પણ આ એમણે એવું ઊભું કર્યું કે બસ એકબીજાને મારો, કાપો તો જ તમને શાંતિ થાય. હા, तेहि पितु की पहचान न को जुगधर यश गायन को वरथे वरथ पुकार पति विना कहो गुण गत पायन को. तेहि पितु की पहचान कोहुकु, तेहि पितु की पहचान न कोहुकु. આ સાચા સર્જનાની ઓળખ કોઈને સહજ નહીં જગતમાં. જુગધર જસ ગાયન કો, આખું જગત જેના જસ ગાય છે. જુગધર એટલે કર્તા માલિક માની અને આખું જગત જેના જસ ગાય છે એ ખરેખર સર્જના તો છે જ નહીં. વર્થે વર્થ પોકાર પતિ વિના એમને પોકાર કરે છે કે તમે ભગવાન તો સારું કરજો, કલ્યાણ કરજો, એમને ઠોકે રાખવાનું. એમનામાં જે બધા પોકાર કરે જ રાખે. આખો આ ન્યાયની વાતથી સાંભળજો મારા. નકર કોઈ એમ કે ભાઈ તમારા પરમ ગુરુ બેન કાપતી કરી તો એના મગજમાં નહીં બે. ન્યાય ખરેખર સર્જનહાર કોણ, અને સર્જનહાર ના હોય એની આગળ તમે ગમે એટલા કાલાવાલા કરો તે તમને શું આવે. પેલા ભવૈયા આવતા અને ખેલ કરતા અને ખેલ કરે ને એમાંથી એક રાજા બન્યો હોય અને એક રૈયત બન્યો હોય અને પછી રાજાને ખુશ થઈ જાય, જા તને 10 ગામ આપ્યા. એને તો આપી દીધા પણ હવારે તો હતો એનો એ પાછો ભીખ માગવાનો. હે, અને ખરેખર રાજા રીઝી જાય અને ખરેખર 10 ગામ આપી દીધા હોય તો એનું દરિદ્ર ફાટી જાય. એમાં ભવાઈ જેવું ઊભું થયું છે જગતમાં. હા, કે તમે આ ભગવાનની પૂજા કરો એટલે તમને બધું મળી જશે. એટલે બોલો, તમે લેવા માટે જ ભગવાનની ભજન કરવું છે. મહત્વનો મુદ્દો તો આ છે કે તમે ભક્તિ શાના માટે કરો છો. કઈ વસ્તુ પ્રાપ્ત કરવા કે સ્વરૂપને ઓળખી અને માલિકની સાથે એકતા કરો. જો સ્વરૂપને ઓળખીને માલિકની સાથે એકતા કરવી હોય તો પરમ ગુરુના એક એક વચનોનું સત્ય માની અને એમણે જે રીત બતાવી, એમણે જે રેણી બતાવી એ પ્રમાણે ચાલશો તો એ વસ્તુ પ્રાપ્ત થશે. અને પદાર્થ મેળવવો હોય તો પછી બાધા વાખડીઓ જે કરવું હોય તે માના કરો. પેલા લોકો માનો એ લોકો આલથી તમને એમની પાસે તો ના હોય તો ના હાલ. હા, તો પછી કાલથી નોકરી જવાનું બંધ કરજો. બધા બાધા રાખીને બેસી જવાના કે મહિને 1.5 લાખનો પગાર આવી જશે મારા ઘેર. હે, આવું જાણવા છતાં બધા જ જાણે છે કે હું મહેનત કરીશ તો જ મને પગાર મળશે એટલે તે નહીં મળે. હે, છતાં કગરી કગરીને શું માગે છે? સંપત્તિ જ માગે છે. એક કારખાનાના 2 થાય ને 2 નો 4 થાય. હે પ્રભુ, આ પંચનિમી છે એમાં મારો નંબર લાગી જાય, મારો પગાર વધી જાય. એટલે તારો લાગવાનો છે, લાગ તું બાધા નહીં રાખી તો એમાં નંબર લાગશે, પગાર વધશે. હે, પણ ધીરજ નથી રહેતી. ધીરજ ખરેખર આ બધા વિચારો બહુ વિચારવા જેવા છે. જો તમને આ મગજમાં વિચારો આવી જાય તો તમે માગતા બંધ થઈ જાઓ. કેમ કે તમે કોના બાળક છો? સર્જનહાર માલિકના બાળક.
જેને આખું બ્રહ્માંડ અખંડ બ્રહ્માંડની રચના કરી છે એવો શક્તિશાળી તમારો બાપ છે, અને છોકરો ભીખ માગે ના મેળ પડે. પણ તમે સ્વરૂપે થઈ જાઓ તો દયાળુ પરમગુરુ બોલ્યા હતા ગાદબોધની અંદર કે મારી હજુરમાં મહાજન બેઠું છે, એક એક ઈંડ ખડું કરે, એક એક શક્તિ નિરંજન ઉત્પન્ન કરે, એવી શક્તિવાળા હંસો મારા મહાજનમાં બિરાજમાન. હે આ બધી સંપત્તિ તો એ ઊભું નહીં કરતા. કેમ ના બનાવી દે? ત્યાં એટલું જ્ઞાન છે કે માલિક સિવાય બધું નકામું. આ જ્ઞાન પરમ ગુરુનું સમજવું હોય ને તો ઊંડો અભ્યાસ કરી અને સમજવાનો પ્રયત્ન કરવા કે એક એક શબ્દ કેટલો કિંમતી છે. બધી આનંદી તમારાથી છૂટી જશે. હા, વિનુગત કે વહીવટ ભવ ભરમે અમથે અમથ અનેકો નિજ પતિ વિના પરાઈ પ્રીતમે સરે ન કાજ કિને કો. બીનું ગત કે વહીવટ ભવ ભરમે અમથે અમત કરે. આખા જગતનો વહીવટ અમથે અમથો ચાલ્યા કરે છે, ખોટે ખોટું ચાલ્યા કરે. એ ક્યારે તમને દેખાય? તમે પોતે એનું નિરીક્ષણ કરતા શીખો એટલે તમને ખોટું છે કે સાચું છે તરત જ તમને ખબર પડે. એમાં કોઈને કહેવાનો વારો જ ના આવે. એટલે કહે છે કે નિજપતિની ઓળખ સિવાય આ ભાવની અંદર જે વ્યવહાર ચાલે છે એ બધો ખોટે ખોટો જ ચાલે. કેમ કે નિજપતિની ઓળખ નથી. નિજપતિ કોણ? ઘણા એવા પ્રશ્ન પૂછે તમને કે તમે ભાઈ ભાડામાં તો બતાવજો ને. જો તમે હું ક્યાં જ બતાવો, બતાવવા એવા ખરા? હે ઘણા પ્રશ્નો પૂછશે આપણને, મને પૂછેલા જ ઘણાએ. તમે ભગવાન છે ભગવાન જેવી વાત કરતા એટલે ભગવાન બતાવજો. જે રીતે બતાવો. મેં એને કીધું નાકનું મોઢું બંધ કરે એટલે હાથ દેખાશે. નાકનું મોઢું બંધ કરી દે. તું તો મરવાનો નહીં, તું અજર અમારા વિનાશી. તું કહે છે ને કે અજર અમારા વિનાશી છું, હું સર્વ વ્યાપક છું, ક્યાંય જતોય નથી આવતોય નથી. નાક મોઢું બંધ કરીને હું વાંધો છું, તને કંઈ નહીં થાય. તું તારું નાક મોઢું બંધ 5 મિનિટ કરી દા એટલે તરત ભગવાન દેખાય. આપણો એના ખબર નથી કે આપણા ઘરમાં કોઈ વડીલ બીમાર હોય, છેલ્લી ઘડી હોય, અને આપણે ઉપર ઊભા હોઈએ અને એ માણસનો પ્રાણ છૂટી જાય અને આપણે ક્યાંક ભાઈ મરી ગયા, જીવ જતો રહ્યો, તો આખું ઘર ઉભા હતું કોઈ ભાડ્યો. એટલે તું કોઈને દેખાતો નથી તો સર્જનાને જોવા મફત તમે કોઈ આપી દે, બતાવી દે. હે આ વસ્તુ અનુભવવા જેવી છે, દેખાવા જેવી નથી. આ પવન છે, પવન દેખાય કોઈને? દેખાય છે? તેનો અનુભવ થાય છે. હાથ ઠંડી હવા દેખાયું તો નહીં ને. ગુલાબની અંદર ખુશ્બુ છે, સરસ દેખાય ભાઈ, પણ ખુશ્બુ છે. કોઈ કે ખુશ્બુ દેખાડજે, દેખાડાય ખરી? નાકે અડાવો તો. એટલે આ તમારું ચૈતન્ય સ્વરૂપ અને કર્તા માલિકનું સ્વરૂપ અનુભવમાં આવે એવું છે. આ ચર્મ દ્રષ્ટિથી દેખાય એવું નથી. ચર્મ દ્રષ્ટિથી શું દેખાય? કૃત દેખાય. ચર્મ દ્રષ્ટિથી શું દેખાય? કૃત દેખાય. તમારું સ્વરૂપ ના દેખાય. તમારા સ્વરૂપનો અનુભવ થાય. જેમ ખુશ્બુનો અનુભવ થાય, ગરમીનો અનુભવ થાય, પવનનો અનુભવ થાય, તો હવે આ અનુભવ થાય તો આ બધા અનુભવ તો તમારી ઇન્દ્રિયો દ્વારા થાય છે. નાક દ્વારા ખુશ્બુનો અનુભવ થાય, હે આંખો દ્વારા રૂપનો અનુભવ થાય, ચામડી દ્વારા ગરમ ઠંડાનો અનુભવ થાય, કાન દ્વારા શબ્દનો અનુભવ થાય, જીભ દ્વારા સ્વાદનો અનુભવ થાય. તો ભાઈ આમાં આ શરીરમાં કોઈ એવી વસ્તુ ખરી કે તમારા સ્વરૂપનો અનુભવ થાય કે કર્તા માલિકનો અનુભવ થાય? એ કોઈ વસ્તુ ખરી છે કે નહીં? છે?
ખબર છે બધાને? ઘણા જે અનુભવ થાય. તમારા 5 લક્ષણો છે અને એ 5 લક્ષણોની અંદર જ્ઞાન રહેલું છે. એ જ્ઞાન દ્વારા એનો અનુભવ થાય. શેનાથી થાય? જ્ઞાન દ્વારા અનુભવ થાય. એટલે દયાળુ કહે છે કે આ જગતની અંદર વર્ષે વર્ષ બધા પોકાર કરે છે અને કોઈ જગતના સર્જનહારને જાણતું નથી. અને એટલે કહે છે કે નિજપતિ બિન પરાઈ પ્રીત મેં સરે ને કાજ કિનકી. એટલે એક નિજપતિની સાચી પ્રીત તમે લગાવી હોય તો તમારા વિયોગનું જે કાર્ય છે એ બટી જાય. બાકી બીજાની સાથે પ્રીત લગાવીને બેહો. અહીંયા આપણે કથા સત્સંગ સાંભળીએ છીએ અને તો ઘંટ વાગે બાજુમાં જઈએ તો પેલો ઊભો રહેવા દે કે ભાઈ તું અહીં ક્યાંથી આવ્યો? તારા આશ્રમમાં જઈને જમવા બે. આટલું ટોળું ક્યાંથી આવ્યું? એકાદ હોય તો કોઈ ખવડાવો. હે? એટલે પરાઈ પ્રીત નકામી છે. સાચી પ્રીત કોને લગાવવાથી? એટલે સાચી પ્રીત તમે સર્જનહાર માલિક સાથે જો લગાવો તો એ તમને ગળે લગાવો. બાકી કોઈ ગળે લગાવે એમ નથી. હા, કાર્ય કરન નિજ પતિ વિના કે નહીં કો દેવ લોકન સે રવિ મારુત और इंद्र चंद्र गज करत ही जिनो हुकम से. કાજ કરણ નિજ પતિ વિના કે નહીં કોઈ દેવન કે. આ દેવલોકમાં, આ જગતની અંદર, આ બ્રહ્માંડ ભરની અંદર કોઈ દેવ તમારું કામ કરી શકે એવા નથી. આ નિર્ણય આવ્યો. તો આ કાર્ય કોણ કરતું છે? દાખલા તરીકે 5 જણાએ એક દેવની બાધા રાખી તો એ 5માંથી 2નું કામ થયું, 3નું ના થયું. એટલે પેલા કે અમારું તો ના થયું. એટલે કે ત્યાં શ્રદ્ધા નહીં રાખી હોય. તો ભાઈ કામ શ્રદ્ધા કરે છે કે એ દેવ કરે છે? જો શ્રદ્ધા કરતી હોય તો દેવનું શું કામ? અને દેવનું જો કામ, દેવ કામ કરતું હોય તો એ શ્રદ્ધા રાખે કે ના રાખે? એને બાધા રાખી છે કે ભાઈ 1 કિલો પેડા ચડાવી અને કામ કર્યા પછી પેડા ના ચડાવતા એનું દરરોજ પરોજ કાઢી નાખજે ને, એમાં હું વાંધો? પણ તું પેલી બાધાનું તો કામ કર. એટલે શું કહેવામાં આવે છે? શ્રદ્ધા. તો આ શ્રદ્ધા એટલે વિશ્વાસ. વિશ્વાસ એટલે દ્રઢતા. આ વિશ્વાસ અને દ્રઢતા કોનામાં હોય? આ શરીરના જેટલા તત્વો છે એ કોઈ તત્વ વિશ્વાસ, શ્રદ્ધા કે દ્રઢતા કરી શકે એવું ખરું? તો આ તત્વને ચલાવનાર જે ચૈતન્ય અંશ છે એના ભાવની અંદર દ્રઢતા રહેલી છે. એની આળતમાં દ્રઢતા રહેલી છે. એની આળતમાં એવો ભાવ રહેલો છે કે આ મારું કાર્ય થશે. એટલે એની દ્રઢતાથી કામ થાય છે. અને આરોપણ હામાં લાગે. આરોપણ હામાં લાગે. દેવો છે, દેવો એ ભાઈ કામ કરે છે. એવું નથી આપણે કે દેવોને બાદબાકી કરવા. પરમ ગુરુ એનું વર્ણન આપણે આ બધું આ શિબિરમાં આવશે, એ વિષય આખો આવશે. એટલે કહેવાનો મતલબ કે ગમે તેવું દેવ હોય પણ તમારામાં જો દ્રઢતા પાવર ના હોય તો કામ ના થાય. ગમે તેવું દેવ હોય, તમને વિશ્વાસ બેસી ગયો, હું અહીં ગયો અને મને માતાજીએ કહ્યું હતા કાકા, એટલે મને થઈ જાય એટલે વિશ્વાસ થઈ ગયો એટલે તમારું કામ થાય. એટલે તમારા પાવરથી કામ થાય. આજે એક માણસ દારૂ પીતો હોય અને 5 વ્યક્તિની સાથે બેઠક એની થાય અને 5 વ્યક્તિ દારૂ પીતા થઈ જાય તો કોનો વિલ પાવર મજબૂત? દારૂ પીનારા. 5 ને પીતા કરી દીધા. હે? અને એક દારૂ વગરનો એ 5 દારૂડિયા ભેગો જતો રહે અને 5 જણા દારૂ છોડી દે તો કોનો વિલ પાવર મજબૂત? પેલાનો. એમ
જેનું વિલ પાવર એટલે તમારી જે શ્રદ્ધા, તમારું જ્ઞાન, તમારી આરતમાં જે તાકાત રહેલી, તમારી 5 રકમો એટલી બધી શક્તિશાળી છે કે બ્રહ્માંડમાં કોઈ શક્તિ એની પહોંચી શકે એવી નથી. એવા આ 5 લક્ષણો તમારા તાકાતવાળા છે. પણ એ તાકાતને તમે વેડફી નાખી, જેનું તમે જતન કર્યું નથી, એના ઉપર તમને વિશ્વાસ નથી, અથવા તો એનું જ્ઞાન નથી કે આમાં આટલી તાકાત છે. જો એ 5 લક્ષણો તમે એટલા મજબૂત કરો ને તો તમે સ્વરૂપે થઈ શકો છો અને માલિકની એકતા પણ કરી શકો છો અને ધારાવ્યા પરચા પણ આપી શકો છો. એટલે દયાળુ કહે છે કે આ બધું જે કાય છે, કાજ કરણ અને પતિ વિના કે આ જગતનું જે સર્જન કરેલું જે કાર્ય છે, એ જગતનું સર્જન કરેલું કાર્ય કોઈ દેવથી બની શકે એવું નથી. આ 84 લાખ પ્રકારના ઘાટ બનાયા તો કોઈ દેવ એવો જગતમાં નથી કે એમાં એક ઘાટનો ઉમેરો કરી શકે. સમજ્યા? એવો કોઈ દેવ નથી કે એટલે દયાળુ કહે છે કે આ સર્જનહાર માલિક કે જે જગતની રચના કરી છે એવું કાર્ય કોઈ દેવથી બની શકે એવું નથી. રવિ મારુત और इंद्र चंद्र कज करत ही जिन हुक्म से પવનદેવ, ઇન્દ્રદેવ, ચંદ્રદેવ, સૂર્યદેવ આ બધા દેવો છે. પણ જ્યારથી એમને કામ સોંપ્યું છે ત્યારથી એ ધારું કર્યા જ કરે છે. કોઈ રજા પાડી નહીં. અને જો રજા પાડો તો દશા થાય. આપણે જે દેવો આપણે જે 33 લાખ દેવ કહીએ છીએ ને, 33 કોટી એટલે 33 પ્રકારના દેવો છે. 33 કરોડ નથી, 33 પ્રકારના. એને એમાં પંચાયતમાં લખ્યું છે ખટ મહાદેવતાનું 10 દિક્પાલ આ બધે બતાવ્યા છે ને, એ 33 પ્રકારના દેવો બનાવેલા. બાકી આ જે બધા હોહા કરી મૂકે છે ને એ તો બધા અવગત ગયેલા દેવો છે. અવગત ગયેલા જીવાત્માઓ છે, જેની વાસના રહી ગયેલી છે ને એ સૂક્ષ્મ યોનિમાં રહેલા છે. અને સૂક્ષ્મ યોનિમાં પોતાની વાસના પૂરા કરવા માટે બીજાના શરીરમાં જઈને માગણી કરતા હોય. એટલે એ દેવોની ગણતરી 33 કોટીમાં નથી. 33 કોટી તો 33 પ્રકારના દેવો બનાવેલા. અને એ દેવો એ કરતા માલિકના હુકમ પ્રમાણે જ ક્રિયા કરી રહ્યા. સૂર્ય સવારમાં ઉદય થવું, પ્રકાશ આપવો, ચંદ્રના શીતળતા આપવી, આ ગ્રહો જે બધા ફરે છે અને એ ગ્રહોના નક્ષત્રો જે ફરે છે એ નક્ષત્રો પ્રમાણે આ બ્રહ્માંડની અંદર જે હવામાનનો ફેરફાર થાય છે એ પ્રમાણે અહીંયા અસર થાય છે. જે અનાજ પાકે એના ઉપર, મનુષ્યો ઉપર, પશુઓ ઉપર, પંખી ઉપર, બધાના ઉપર એ હવામાનની અસર થતી હોય છે. એટલે કહે છે કે એમને જે કામ સોંપ્યું છે એ કામ એ દેવો સતત આ જગત રહેશે ત્યાં સુધી કરતા રહેવાના છે. એમાંથી બીજાથી કોઈનાથી કશું કરી શકે એમ નથી. એટલે સર્જનહાર માલિકના હુકમમાં આ બધા દેવો વર્તન કરી રહ્યા છે. હા, तिनकी आद्य सकल जतने भरा शूद्र देव सहित मही जडाकार जडमत जुगधर से रचे जेही जतमत ही. तिनकी आज सकल जितने पर આ મેં 4-5 દેવોના નામ ગણાયા. એનાથી આજ જેટલા બીજા દેવો જે બનાયા છે એ બધા દેવો કહે છે કે કેટલા છે કે શૂદ્ર દેવ સહિતમય. શૂદ્ર દેવો કીધા. આ બધા કે દેવો કીધા શૂદ્ર દેવો. જડાકાર જતમત જુબે એ જડવત જ રહેતા હોય છે. એમનાથી બીજી કોઈ ક્રિયા થઈ શકતી નથી. રચે જેહી જતમતી, મેં એની રચના જ એવી કરી છે કે જતમત પડે જ રહેશે. અગ્નિદેવ પણ એવો જતમત, પૃથ્વી તત્વનો પૃથ્વીદેવ પણ એવો જતમત, પવનદેવનો એ પણ જતમત. એ પ્રમાણે જ બધા દેવો રહેલા. કોઈ અંશ સિવાય કોઈ તત્વ ક્રિયા કરી શકતું નથી. એટલું ધ્યાન રાખજો. એટલે કઈ કઈ જગ્યાએ અંશ છે એ સમજવું પણ અઘરું છે. સમજા? અંશો અગણિત અંશો ઉત્પન્ન કરેલા હતા.
અને અગણિત ઘાટો પણ ઉત્પન્ન કરેલા છે. એ દરેકને ચલિત કરનાર આ બધા અંશો છે. અને એ જે દેવકોટીમાં જે બનાવ્યા છે એ બધા જડવત અને જડાકાર છે. એ બીજી ક્રિયા ના કરી શકે. એ જે ક્રિયા હોપીને એ જ ક્રિયા થાય. એમનાથી નવી ક્રિયા કોઈ કરી શકતા નથી. હા, तेहि के तेहि प्रकार सकल गुण वर्त्या जाय सब देवा देखो एहि निज पति की निरमिता चलित वहाल हमेवा તેહી કે તેહી પ્રકાર સકલ કુ વર્ત્યા જાય સબ દેવા. એ પ્રકારે તમે જગતમાં દ્રષ્ટિ પથારી જુઓ, એ બધા જ તત્વો બધા દેવો એ પ્રમાણે જેની ક્રિયા કર્યા કરે. એમાં કોઈ ક્યાંય ફેરફાર થતો નથી. દેખો એ નિજ પતિ કી નિર્મિત ચલિત હાલ હંમેશા. તમે તમારી આંખોથી જુઓ, જગતના સર્જનહારે જે બનાવ્યું છે એ પ્રમાણે ચાલ્યા જ કરે છે યુગોથી. એમાં કોઈ ફેરફાર એ પોતે કરી શકતો નથી અને બીજું કંઈ કરી પણ શકતા નથી. હા, પણ કોઈને કછું નવીન કિએ નહીં કરતા કરતમાં કોઈ લક્ષ 84 જીવ જંત में નવીન સર્જે નહીં સોઈ. પણ કોઈને કશું નવીન કીએ નહીં. હવે તમે જગત પથારો કરીને જુઓ કે કોઈએ નવું કંઈ બનાવ્યું ખરું? કદાચ નૃષિ અવતાર થયો તો અડધું સિંહનું ને અડધું મનુષ્યનું શરીર. પણ હું તો સિંહ ને મનુષ્ય બે આયા ને 84 લાખમાંથી નવો ઘાટ આવ્યો. બે ભેગો કરેલો તમને નવો લાગ્યો, પણ વાસ્તવમાં તો બે ભેગા કર્યા ને. એમાં નવું કોઈ કરતું. દાખલા તરીકે લાકડું છે, બરાબર? હવે એ લાકડાનો ફર્નિચર વાળો બનાવીને સરસ ફર્નિચર બનાવો એટલે શું કરતા માલિક બની ગયો? હા, એ ખુરશીનો કરતા બન્યો, એ કબાટનો કરતા બન્યો, એ ફર્નિચરનો કરતા બન્યો, પણ લાકડાનો કરતા થોડો બન્યો. એ લાકડાનો કરતા બની શકતો. માટી છે, એ માટીમાંથી અનેક પ્રકારના રમકડા બન્યા. માટલું બન્યું, મોરિયો બન્યો, કુરડી બની, ચપણીઓ બન્યું, કોઠી બની. હે, બરાબર ને? પણ એનો કરતા પ્રજાપતિ બન્યો ખરો, પણ માટીનો કરતા થોડો બન્યો. એટલે એનો કહે છું કે મેં જે ઉત્પન્ન કર્યું છે એમાંથી નવું કોઈ બનાવી શકે એવું નથી. પણ જે કર્યું છે ને એમાં તમે મથા કરો નવા જોઈને. પણ નવીન વસ્તુ કઈ બનાવે એવી નથી. 5 તત્વો છે, 6ઠું તત્વ કોઈ બનાવી શકે એવો ખરો? ના બની શકે. એટલે દયાળુ એટલા ન્યાય સહિત વાત કર્યું છે કે ભાઈ સાચો સર્જનહાર કોને કહેવાય? આ બધું જે જાણતો હોય અને એ તમને જણાવત તો તમે સાચા સર્જનહારને ઓળખી શકો. તો આપણને સાચું જણાવવા કોણ આવ્યું? પરમ ગુરુ. તો પરમ ગુરુ જાણે છે કેમ? તો એમને લખ્યું કે બધી ઉત્પત્તિમાં પ્રથમ મને બનાવ્યો છે અને હું કર્તાની સાનિધ્યમાં છું અને એમણે મને જણાવ્યું છે અને મને હુકમ દઈને મોકલ્યો છે એટલે હું તમને જણાવું છું. અને આ બધા શું કહે છે? મેં તપ કર્યું ને આ વસ્તુ મને પ્રાપ્ત થઈ, મને સિદ્ધ કર્યું, તમને બતાવું છું. હા, દયાળુ તો ઠેઠ સુધી આજીજી કરે છે. માથે સર્જનહાર રાખ્યા કે તમે કહો છો હું બતાવું છું. તમે જણાવ્યું ત્યારે મેં જાણ્યું. હે, અને આ બધા તો અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ છું. હે, એવું બોલે છે ને હતા તો યુટ્યુબમાં આવું ઘણા બોલાય, હું પોતે જ છું, વેદ મેં બનાવ્યા, મારા સિવાય બીજો કોઈ જગતમાં છે જ નહીં. હે, એક કૂતરું અડકાઈ વાહ દો ઉભો રહે, તું હોય તો ઉભો રહે ને ભાઈ, ખાનો માનો તો નવું કરી નાખો. ના ઉભો ના. કઈ રીતે બોલતા હશે? એટલે બોલ્યા છે કે ભાંગ પીને બોલ્યા હતા, નશામાં બોલ્યા. મોટો મંચ હોય
અને 50-150 આચાર્યો બેઠા હોય, 5,000-10,000ની બેટની બેરી હોય. આપણે તો મરણ નહીં, જન્મ નહીં, કાંઈ નહીં, તું મરતો નહીં, જન્મતો નથી, કશું નહીં, અને કંઈ લાગતું નહીં, વળગતું નહીં, બધું બોલતા હોય. અને ક્યાંકથી ઉપરથી હાંભળી હાફ લઈને જતી અને બચમાં ટોળામાં પડો તો એ કઈ ઉભો ના બધા ભાગા. એટલે તું હમણાં તો કહેતો હતો કે મરતો નહીં, જન્મતો નહીં, બે થાનો માનો. હા, એટલે કેવું સહેલું છે, પણ એના ઉપર ઊભું રહેવું. એક કિસ્સો હતો જાપાનનો, જ્યાં વર્લ્ડ વોર થઈ, સેકન્ડ વર્લ્ડ વોર. એ વખત એક નાની 15 વર્ષની છોકરી બોમ્બાર્ડિંગમાં ફરતી હતી. તે કોઈ માણસ એને ખેંચીને લઈ ગયો એક બાજુ કે તું કેમ આ ફરજ ખબર નહીં. તો એને ગીતાનો એટલો બધો અભ્યાસ કરેલો અને એને કહ્યું કે હું જ્યાં શરીરની અંદર ચેતન આત્મા છે, મરતો નથી, જન્મતો નથી, મને મન મળવાની બીક નથી. આખો લેખાયેલો આનો. તો એ સમજીને તમારામાં દ્રઢતા આવી છે. એટલે હમણાં અહીં ખાલી હું પડ્યું બધા માથા હાથ મૂકી દે કે એક ક્યાં મૂકા હાથ માથા જ મૂકે, આમ મૂકા કેમ? બધાને ખબર છે કે આ સેન્ટર છે અહીંયા આગળ. બધાને ખબર છે કે આ સેન્ટર છે, સેન્ટર ફૂટી જાય તો પતી જઈએ. હે, એટલે ખરેખર જ્ઞાનને સમજો કોણ કહેવાય. કે રગ ઉતરી ગયો હોય, પરમ ગુરુના એક એક શબ્દ ઉપર ટૂંક ટૂંક થઈ ગયો હોય, પરમ ગુરુની એક એક વાતને માનતો હોય. અને એ રીતે એટલે બાજી બોલ્યા કે ખૂબ જવહરલાલ આને જાણશે અને જવહરલો જ મારી પાસે આવશે. હે, એટલે આપણે ગભરાવા નહીં હો. કારણ કે આપણે સાંભળીએ છીએ ને તો આ ભાવ ને ભાવ દૂસરે. ભક્તિ બીજ પલટે રહે, ઊંચ નીચ ઘેર અવતરે, ઝુક ચાહે જાય આનંદ, સદા રહે ભક્તનો ભક્ત. તમારામાં બીજ પડ્યું છે એટલે ઉદય થવાનું થવાનું. એટલે મૂકી ના દેતા આ બીજ. હા, તમને એક દાખલો આપું કે ભાઈ ગોપીચંદ રાજા નાવા બેઠો હતો અને ઉપર ઝરૂખામાં એની મા ઉભી હતી અને એને જોઈને રડવું આવ્યું. એટલે એની આંખમાં આંસુ એના બૈડા ઉપર પડ્યું. આમ જોયું પાણી ક્યાંથી ટપકું પડ્યું. તો એની માની આંખમાં આંસુ જોયા કે કેમ મા તારી આંખમાં આંસુ, શું થયું? તારી આને આગળ કરી એનો હાથ કાપી નાખું, ઊંચું જોયું હોય તેની આંખ કાઢી નાખું. બોલ તું કેમ રડે? કઈ નહીં બેટા, કઈ નહીં, કશું નહીં. ના, તું રડી કેમ મને કે? તો કે બેટા આ કંચન વરણની જે કાયા તારી છે ને એવી તારા પિતાની પણ હતી, એ પણ રહેવા પામી નહીં. બસ આ એક જ શબ્દ લાગ્યો અને ઊભો થઈને બધી રાણીઓ નવરાત્રી ત્યારે પૂછવાય ના રહે હું જઉં કે નહીં, જતો રહે. આ ગોપીચંદ રાજા શબ્દ લાગ્યો કેમ? એને આગળ આ ભક્તિ કરેલી અને એ ભક્તિ કરેલો યોગ મળ્યો અને આ શબ્દ એને લાગ્યો કે હું આ ગમે એવું શરીર છે મારું રહેવાનું નથી, મારે તો ભક્તિ કરવાની છે, સાચી વસ્તુ પ્રાપ્ત કરવાની છે. એટલે એને ચોટ લાગીને મૂકીને જતો હોય. આપણને દરરોજ અથોડા જ વાગી છે, પણ ચોટ વાગતી નહીં, ઘર મૂકીને ભાગતા નહીં. એટલે શબ્દ તમે જે ભક્તિ કરી છે, આ તમે બધા આગળ ભક્તિ કરેલી છે મેન તમે બધાએ, એટલે આ શબ્દો સાંભળવા બેઠા છીએ. નહીતર આ શબ્દો સાંભળવા ના મળે. એટલે જે બીજ પડ્યું છે બીજ, એ બીજનો ઉદય છે. આ બધો બીજનો ઉદય છે. એટલે દયાળુ કે છે ક્યાં ગયું પાછું? હા, નવીન કોઈ આ જગતની અંદર જેટલા સ્થાપિત કર્યા છે એ કોઈ નવીન કંઈ કરી શકતા નથી. લક્ષ 84 જીવજંત મેં નવીન સર્જે નહીં કોઈ. આ મેં 84 લાખ પ્રકારના જે ઘાટ ઘેર્યા છે એમાંથી એક પણ કોઈ બનાવી શકે એમ નથી. એટલે દયાળુ પરમ ગુરુ આ વિશ્વકર્મ વિધ્વંસ નિધિની અંદર તમારો જે અંધશ્રદ્ધાઓનો વિધ્વંસ કરી
અને આ સાચા જ્ઞાનને ન્યાય સહિત તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ ને એ ભાગ્યશાળીના હિસાબે આ ગ્રંથ સાંભળવા મળે છે. અને આ ગ્રંથ અત્યારે આપણે પૂર્ણ કરીશું. બપોરથી શિબિર ચાલુ થશે. જેને શિબિરમાં ભાગ લેવો હોય એ રોકાઈ જજો. અહીં રહેવાની, સુવાની, ખાવાની બધી સગવડ મળવાની છે. એટલે બધા જ રોકાશો. આવો લાભ મળશે નહીં. પરમ ગુરુનું જ્ઞાન છે અને જ્ઞાન પણ આપણને એના દાતાઓ ખર્ચીને તમને જ્ઞાન પીરસવા માટે પોતે પુનદાન કરે છે કે મારા પૈસાનો ઉપયોગ થાય અને આ જ્ઞાન કોઈક સાંભળે એટલે આપણે એમના પણ માન આપી અને આ જ્ઞાનની જે ગતિ છે, જ્ઞાનની જે શિબિર છે, એમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવા આપણને જે પ્રાપ્ત થવાનું છે એ મેળવવા માટે આપવું. આવજો, બધી સગવડ મળશે. અને અત્યારે હાલ એ જે ભાઈ આપણા કનુભાઈના દીકરા હોય એનું કુટુંબ અહીં આવે, આરતીમાં લાભ લે અને આ કથાની પૂર્ણાવૃત્તિ કરીશું. જેમાં કરુણા સાગર ભગવાન કૈવાલા ધામ કથા પૂર્ણાવૃત્તિ કા જય જય સાત રાત